નમસ્કાર બધાને. ફિઝિક્સ યુનિટના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. સપાટીઓ 1 અને 3 તથા સપાટી 2 અને 3 વચ્ચેનો ઘર્ષણાંક μs બરાબર μ છે. બ્લોક 3ને કેટલા લઘુત્તમ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરાવીએ કે જેથી બ્લોક 3ની સાપેક્ષે બ્લોક 1 અને 2 ગતિ ના કરે. હવે આ જે દાખલો છે એ દાખલો જી માટે સુટેબલ છે થોડોક, અને આપણે જે લાસ્ટ થિયરી ભણેલા આભાસી પ્રવેગવાળી એટલે કે અઝડત્વીય નિર્દેશ ફ્રેમવાળી તેનો અહીંયા યુઝ થશે. તો જો શું કહે છે, સપાટી 1 અને 3 તથા 2 અને 3 વચ્ચેનો ઘર્ષણાંક μs બરાબર μ આપેલો છે. અહીંયા સપાટી 1 અને 3 કોન્ટેક્ટમાં છે, અહીંયા સપાટી 3 અને 2 કોન્ટેક્ટમાં છે. તો ત્યાં શું થશે? ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. તો મેં અહીંયા થોડોક અલગ લાઇનથી બતાવેલા છે. આગળ એવું લખે છે, બ્લોક 3ને કેટલા લઘુત્તમ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરાવવામાં આવે કે જેથી. તો બ્લોક 3 પર તમારે પ્રવેગ લગાડવાનો છે. ધારો કે પ્રવેગ લગાડો આપણે કેપિટલ એ ની દિશા ક્યાં છે? સમક્ષિતિજ દિશા. આગળ આપણે એ પ્રમાણે પ્રવેગ લગાડશું કે પ્રવેગ જે છે એ સમક્ષિતિજ દિશામાં રહી અને આ જે બંને છે એ 3ની સાપેક્ષે ગતિ ના કરે. બરાબર છે? 3ની સાપેક્ષે બ્લોક 1 અને 2 ગતિ ના કરે. તો ધારો કે આપણે પ્રવેગ આપણે લગાડ્યો, આપણે એ જેટલો પ્રવેગ લગાડ્યો, આ બહારથી લગાવવાનો છે. તો આ બંને પર શું અસર થાય એ પ્રવેગની આપણે જોવાનું છે. પહેલી વાત તો એ કે આ પ્રવેગ હોય કે ના હોય, આને પર કયા બે બળ લાગે. ચલો જોઈએ. તો કામ કરીએ, આપણે આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ, પછી આનો દોરશું. ચલો તો પહેલાં એક કામ કરીએ. પહેલા પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ શું આવે? તો પહેલો પદાર્થ છે એ જો અહીંયા આ ત્રીજા પદાર્થની સપાટી પર પડેલો છે, એટલે એક વાત તો બાકી ઘર્ષણ બળ લાગશે. પછી આગળ બીજું શું લાગે જુઓ. એક તો આનું દળ ધારો કે ધારી લઈએ આપણે, સોરી દળ છે ને તમને આ આપેલા છે 3 કિલોગ્રામ, આ 1 કિલોગ્રામ અને આ 2 કિલોગ્રામ. બરાબર છે? ધારી લેવા નથી, એ તમારે આપેલા છે. હું લખતા ભૂલી ગયો છું. અહીંયા લખી નાખજો કે બ્લોક 3નું દળ 3 કિલોગ્રામ, બ્લોક પહેલાનું આજે છે એનું દળ 1 કિલોગ્રામ ને આનું દળ 2 કિલોગ્રામ છે. ઓકે, તો એ કેટલું બળ લાગશે? ધેટ ઇઝ mg. કેટલું લાગશે? 10 લાગશે કે નહીં લાગે? 10 લાગશે. આગળ વધીએ. બીજું કયું બળ લાગે? લંબ બળ લાગશે n, ઉપર લાગશે લંબ બળ n. પછી કયું બળ લાગશે? આ દોરી વડે કનેક્ટેડ છે એટલે ધેટ ઇઝ n લાગશે તણાવ બળ t. પછી હજુ એક બળ બાકી છે, હજુ 2 બળ બાકી છે. ચલો પહેલું બળ કયું? હવે માનો કે નોર્મલ શું થાય, આ ઘર્ષણ બળ ના હોય તો આ પદાર્થ ગતિ નીચે કરશે. ગતિ નીચે કરે તો આ આગળ વધે. ધેટ મીન્સ અહીંયા એનું જે ફ્રિક્શન ફોર્સ છે એ આ બાજુ લાગશે. ફ્રિક્શન ફોર્સ આવશે F. ઓકે, આટલું થઈ ગયું. અને હજી એક બળ બાકી છે, હજી એક બળ બાકી. ચલો વિચારો કયું હશે? વિચારો. શરૂઆતમાં ત્રણેય વસ્તુઓ આપણે આ સિસ્ટમને આ પ્રમાણે એકદમ સ્થિર રાખેલી. અચાનક ધક્કો માર્યો. આપણે આ 3 કિલોગ્રામનો બ્લોક છે ને અચાનક ધક્કો માર્યો. અચાનક ધક્કો મારશું તો આમાં શું થાય? કઈ નિર્દેશ ફ્રેમ આવશે? ઝડત્વીય કે અઝડત્વીય? જો પહેલાં સિસ્ટમ સ્થિર હતી ત્યારે ઝડત્વીય નિર્દેશ ફ્રેમ હતી. અચાનક ધક્કો લાગ્યો આને એટલે આ બંને પર શું થાય? જો આ બંને છે, આ બંને એ આની જોડે કનેક્ટેડ છે. ધેટ મીન્સ આને પર આના પ્રવેગમાં કોઈ અસર થાય તો ડાયરેક્ટલી અસર આના પર પડે. આ પહેલાં જેવું છે, તમે બસની અંદર બેઠા હો અને બસને અચાનક કંઈક ગતિ મળે કે બસ છે અચાનક બ્રેક મારે તો આપણા પર સીધી અસર થાય. એ જ પ્રમાણે આ બંને બ્લોક પર પણ અસર થશે. તો આ બંને બ્લોક છે એ 3ની અસર હેઠળ છે. ધેટ મીન્સ 3 છે એ હવે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવ્યું તો આ બંનેમાં શું ઉત્પન્ન થાય? આભાસી પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે કે શું ઉત્પન્ન થશે? આભાસી બળ ઉત્પન્ન થશે. આભાસી બળ દિશા ક્યાં હશે? તો જે અઝડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં. તો આના પર આ દિશામાં પ્રવેગ લાગશે આ રીતે, આના પર આ દિશામાં પ્રવેગ લાગશે. તો આપણે એડ કરવો પડશે. અહીંયા એક આવશે m × a. આટલા બળ લાગે, આટલા કુલ બળ લાગશે. બરાબર છે? તો ચલો ને આપણે વ્યવસ્થિત દોરીએ આનું જેટલું જરૂર છે એટલું. તો કંઈક આવું થશે. એક આ તો પ્રવેગ આવ્યો m × a. બરાબર છે? m કેટલા છે? આ 1 કિલોગ્રામનો પદાર્થ છે એના માટે m કેટલા હશે? આ આવશે m × a, ધેટ ઇઝ a. અહીંયા છે તણાવ બળ t, ઉપર લાગે છે લંબ બળ, નીચે લાગે છે mg 10 છે. તો સીધી વાત છે લંબ બળ પણ 10 જ થાય. અને અહીંયા લાગે છે ઘર્ષણ બળ F. થાય કે ન થાય? બરાબર, આટલું થશે. અને હવે ઘર્ષણ બળનું સૂત્ર શું આવે? આપણે આ પ્રવેગને આ પદાર્થને છે એ ખસવા દેવા નથી, આની સાપેક્ષે ખસવા નથી દેવાનું. તેના માટે લઘુત્તમ પ્રવેગની વાત છે. લઘુત્તમ શબ્દ આવ્યો એના ક્યારે ખસે નહીં કે જે આનું જે ઘર્ષણ બળ છે એ મેક્સિમમ સપોર્ટ કરે તો. એટલા માટે અહીંયા આવશે Fs મેક્સિમમ. અને Fs મેક્સિમમ બરાબર શું હોય? Fs મેક્સિમમ બરાબર હશે μs × n. અહીંયા μs તરીકે μ આપ્યા છે ને એને આપણને 10 આપ્યા છે. તો કેટલા મળશે ઘર્ષણ બળ? મળશે 10 μ. કેટલા મળશે ઘર્ષણ બળ? 10 μ મળશે ઘર્ષણ બળ. ઓકે, તો ચલો આના પરથી લખીશું શકીએ. માટે આ બે બળને સરખાવી દીધા આપણે. આ બે બળને સરખાવીએ તો અહીંયા આવશે t બરાબર, અહીંયા હકીકત 1 × a છે, આપણે m બરાબર 1 મૂકી દીધા. t બરાબર આવશે
1 ગુણ્યા એ પ્લસ શું આવશે એફએસ મેક્સિમમ. અને વસ્તુ છે એ ગતિ નથી કરતી, બરાબર, વસ્તુ સ્થિર છે ને, જો ગતિ ન કરે ટૂંકમાં બંને બ્લોક સ્થિર રહે છે. આના પર અસર થઈ, ટૂંકમાં આ કદાચ આગળ જઈ શકે પણ આની સાપેક્ષે આ બંને આગળ જવા જોઈએ નહીં. ધેટ મીન્સ કે આ વસ્તુ સ્થિર છે એવું માનવું પડશે. ટૂંકમાં આનો કોઈ પ્રવેગ હશે નહીં. આટલી ખબર પડી ગઈ. તો ટી બરાબર શું આવશે એમ એ. ખબર પડે કે નહીં? જો આ મોટું નથી, આ બેમાંથી કોઈ મોટું જ નથી. જેટલું આ છે એટલું જ આ છે એવું હોવું પણ જોઈએ. કેમ એવું? એટલા માટે છે કારણ કે પદાર્થ છે એ ગતિ નથી કરતા. બીજો બ્લોક અને પેલો બ્લોક ગતિ કરતા નથી. એવું ક્યારે પોસિબલ થાય? જ્યારે જેટલું ટી છે એટલું એ પ્લસ એફએસ મેક્સિમમ હોય તો. એટલા માટે બેન સરખાવ્યા. જો આ ન લગાડો તો બને કે આના પર એમજી બળ લાગશે એટલે આ નીચે આવશે એટલે આગળ વધશે તો એને પ્રવેગ આવે. પણ આપણે આને વિરુદ્ધ દિશામાં આના પર આપણે પ્રવેગ આ પ્રમાણે આપશું તો આનો જે આભાસી પ્રવેગ છે વિરુદ્ધ દિશામાં હશે. એટલા માટે આ પ્રવેગ છે એ એફએસ મેક્સિમને સપોર્ટ કરે છે, બરાબર છે, એટલે ગતિ થતી નથી. તો આપણે ટી બરાબર શું આવશે? ટી બરાબર 1 ઇન્ટુ ધેટ ઇઝ એ પ્લસ અહીંયા આવશે 10 મ્યુ. આના આપીએ સમીકરણ નંબર 1. ઓકે, આપણે એ શોધવાનું છે. એ ક્યારે મળે? ટી મળે તો. એના માટે આપણે બીજા પદાર્થનો એફબીડી દોરીએ. ચલો, આના પર કયા કે બળ લાગે? જો એક તો બળ લાગશે એમજી, સીધી વાત છે. ઉપર લાગે તણાવબળ ટી લાગશે. નેક્સ્ટ કયું બળ લાગે વિચારો તમે, જાતે થોડોક વિચારો દોસ્ત, તો જ આવડશે. બાકી હું ગમે એટલા દાખલા ગણાવું આમાં કંઈ ખબર નહીં પડે તમને. જ્યારે નવો દાખલો તમારી સામે આવી જશે તો એના માટે તમારી વિચાર શક્તિ પોતાની હોવી જોઈએ. તો બે બળ તો મેં બતાવ્યા. ચાલો, ત્રીજું બળ કયું લાગે? અરે નોર્મલ ફોર્સ. કયું લાગે? નોર્મલ ફોર્સ. સંપર્ક થયો હોય તો શું લાગે? લંબબળ ક્યાં લાગે? સપાટી લંબ બહાર તરફ, તો આવશે એન. હજુ એક બળ લાગે છે, હજુ બે બળ બાકી છે. બે બળ કયા? આની ગતિ નોર્મલ કઈ દિશામાં? ઉપર હોય નીચે હોય? નીચે હોય તો ઘર્ષણ બળ ક્યાં લાગે? ઉપર લાગશે, તો આ લાગી ગયું ઘર્ષણ બળ એફ. અને હજી એક બળ લાગશે આભાસી બળ. આને તમે આમ ધક્કો મારો આના પર આભાસી બળ આ પ્રમાણે લાગશે વિરુદ્ધ દિશામાં. આ લાગી ગયું આભાસી બળ. બધું વ્યવસ્થિત દોરીએ તો અહીંયા કંઈક આવું બળ છે. એક લાગ્યું ઉપર ટી લાગે છે, નીચે એમજી લાગે છે, અહીંયા લાગે છે લંબબળ એન, અહીંયા છે એમ ઇન્ટુ એ, અને ઉપર છે પાછું હજી ઉપર છે અહીંયા આ સપાટીની સમાંતર એફ, એટલે કે એફએસ મેક્સિમમ. કારણ કે આપણે આને પણ તમારે આને લઘુત્તમ પ્રવેગ આપવાનો છે જેથી આ પણ સ્થિર રહી. અને આ લઘુત્તમ પ્રવેગ છે એટલે આ સ્થિર રહ્યો તો એમાં ઘર્ષણ બળ હશે મહત્તમ ફાળો. ઘર્ષણ બળનો મહત્તમ ફાળો હશે એટલા માટે આપણે એફએસ મેક્સિમમ લખા. તો એની સાબિત એવું થાય. જો ટી બરાબર એમજી સાબિત શું થયું? પહેલી વાત તો ટી બરાબર એમજી નો થાય, ટી પ્લસ એફએસ મેક્સિમમ બરાબર એમજી થાય. તો લખીએ અહીંયા ટી પ્લસ એફએસ મેક્સિમમ બરાબર એમજી. ઉપર તરફના કુલ બળ બરાબર નીચે તરફના કુલ બળ. અને આ એમજી કેટલા આવશે? તો તમને દળ આપ્યું છે 2 કિલોગ્રામ, દેટ ઇઝ 20. તો આ થઈ ગયા 20, 20 થઈ ગયા. હવે આપણે આમાં એફએસ મેક્સિમમ મૂકીએ. કોઈ પણ કન્ડિશન માટે એફએસ મેક્સિમમ કેટલા હોય? એફએસ મેક્સિમમ બરાબર હોય મ્યુએસ ઇન્ટુ એન. પણ આ કેસમાં જો એન બરાબર એમ એ થશે, શું થાય? એન બરાબર એમ એ. તો મૂકી દઈએ એફએસ મેક્સિમમ બરાબર શું મૂકીએ માટે? એફએસ મેક્સિમમ બરાબર આવશે મ્યુએસની જગ્યાએ મ્યુ લખી નાખું અને એનની જગ્યાએ શું લખી નાખું? એન બરાબર એમ એ. જો એન પણ મોટું નથી અને એમ એ પણ મોટું નથી, કારણ કે આ બ્લોક આમે જતો આમે નથી જતો, ઉપર પણ નથી જતો નીચે પણ નથી જતો. ધેટ મીન્સ કે ઉપર તરફના બળ અને નીચે તરફના બળ સરખા હોય. ટૂંકમાં કોઈ પણ દાખલો ગણવો હોય તમારે તેના માટે એક જ વસ્તુ છે આ ચેપ્ટરમાં, એફબીડી. જો આ નહીં આવડે તો દાખલો નહીં આવડે, અને એ તો જ આવડશે જેટલા બી દાખલા ભણાવ્યા છે વ્યવસ્થિત પ્રેક્ટિસ સહિત, સમજણ સહિત ખબર હોય તો, અને તમે નવી પ્રેક્ટિસ કરો તો. ઓકે, ફટાફટ સોલ્વ કરીએ આપણે. તો મ્યુ ઇન્ટુ એમ એ. તો એફએસ મેક્સિમમ કેટલા મળશે? મ્યુ એમ એ મૂકી દઈએ આપણે માટે ટી પ્લસ અહીંયા શું આવશે? મ્યુ એમ એ બરાબર આવશે 20. તો આપણે ટી બરાબર શું આવશે? ટી બરાબર આવશે 20 માઇનસ મ્યુ એમ એ. શું આવશે? 20 માઇનસ મ્યુ એમ એ. તો આ કિંમત બેન સરખાઈ દઈએ, કારણ કે આપણે એ શોધવાનું છે, એ બરાબર છે એટલા માટે સરખાવીએ. આ સમીકરણ નંબર 2 આપીએ. બે સમીકરણમાં ટીટી આવે છે તો બે સરખાવીએ શું મળશે? માટે મૂક્યો કિંમત અહીંયા મૂકીએ એ પ્લસ 10 મ્યુ બરાબર 20 માઇનસ મ્યુ ઇન્ટુ એમ એ. બરાબર. એક કામ કરો, આ પદ આખું આમ લાવો અને આમ લઈ જાઓ તો શું આવશે? જુઓ અહીંયા એ કોમન નીકળશે. અહીં શું વધે? 1 પ્લસ એમ ક્યાંથી આવ્યું? એમ તો સોરી એમ બરાબર 20 મૂકવા પડશે ને, સોરી એમ બરાબર 2 મૂકવા પડશે, હું ભૂલી ગયો. એમ છે એમજી ને આ જે એફએસ મેક્સિમમમાં મ્યુ એમ એ આવે છે, એમ બરાબર 2 મૂકવા પડશે. અહીંયા લખી દઉં છું, અહીંયા એમ બરાબર 2 લઈ લેવા. ચલો લખીએ, એક કામ કરીએ તો હવે જસ્ટ ઓકે ચલો સરખાવીએ, અહીં સરખાવીએ. એ પ્લસ 10 મ્યુ બરાબર 20 માઇનસ મ્યુ ઇન્ટુ એમ. જો આ આગળના સમીકરણને લાગુ પડે ને, આ બીજાને લાગુ પડે છે, અને બીજાનું દળ કેટલું છે? એમ બરાબર 2 થાય. 2 મૂકી દેજો તમે તો અહીંયા આવશે -2 મ્યુ ને, -2 મ્યુ એ શું આવશે? અહીંયા એ પ્લસ 10 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ મ્યુ ઇન્ટુ 2 ઇન્ટુ એ, દેટ ઇઝ 2 મ્યુ એ. હવે કામ કરો, આને આમ લાવો તો અહીં શું કોમન આવશે? જો અહીંયા એ છે, લખી દો ચલો. એ પ્લસ આવશે 2 મ્યુ એ બરાબર આવશે 20 માઇનસ 10 મ્યુ. એને કરતાં બનાવો તો એ બરાબર ડાયરેક્ટ લખી દઉં છું. અહીં શું આવશે? 20 માઇનસ 10 મ્યુ
અને છેદમાં શું આવશે? છેદમાં આવશે જો આ પદ આખું, અહીં શું વધે? 1+2 મ્યુ. શું વધે? 1+2 મ્યુ. આ તમારો જવાબ. રકમમાં તમને મ્યુની કિંમત આપી દઈ તો તમારો આન્સર જે છે એ ન્યુમેરિકલ આવશે, પણ અત્યારે આપણો આન્સર આ રીતે જ આવશે કારણ કે આપણને મ્યુની કિંમત આપી. દાખલો એકદમ ઇઝી છે. દાખલામાં જસ્ટ એક નવો કોન્સેપ્ટ આ છે કે જ્યારે કોઈ વસ્તુનો અચાનક તમે પ્રવેગ આપો તો એની જોડે જે કનેક્ટેડ વસ્તુ છે અથવા એની અંદર જે વસ્તુ રહેલી છે એ બધા પર શું લાગે? આભાસી પ્રવેગ લાગે. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ દાખલો બહુ જ આઈએમપી છે ભાઈ, એકદમ સિમ્પલ દાખલો છે, પણ નીટમાં 2 વખત પૂછાઈ ગયો અને જીમાં ઘણી વખત પૂછાઈ ગયો છે, બરોબર છે. દાખલામાં કંઈ લેવાનું છે નહીં. ચલો વાંચીએ રકમ આપણે. ઢાળ પરના નાના બ્લોકને, આ ઢાળ છે એની પર જે નાનો બ્લોક છે એ નાના બ્લોકને સ્થિર રાખવા માટે ઢાળને, કોને? ઢાળને, ભાઈ જોજો, ઢાળને આપવો પડતો સમક્ષિતિજ પ્રવેગ એ કેટલો હોય? ઢાળ ઘર્ષણ રહિત લેવો અને લંબબળ એન પણ તમને આમાં શોધવાનું કીધું છે. શું કહે છે દાખલો? એમ કહે છે કે ઢાળ છે એના પર એક નાનો બ્લોક મૂક્યો છે. હવે ઘર્ષણ બળ નથી, જો ઢાળ ઘર્ષણ રહિત છે તો આપણને ખબર છે આના પર એક બળ લાગે નીચે, કયું? mg sin θ. એનો કોઈ વિરોધ નહીં કરે કારણ કે ઘર્ષણ બળ હોય તો વિરોધ કરે વિરુદ્ધ દિશામાં, પણ કોઈ વિરોધ નહીં કરે. તો આપણને ખબર છે કે 2 લીસી સપાટી ભેગી થાય ત્યારે જે ઉપરનો જે નાનો બ્લોક છે એના પર જે બળ લાગે mg sin θ, એના કારણે આ પદાર્થ નીચે આવે. પણ આપણે નીચે આવવા દેવાનો નથી, બ્લોકને સ્થિર રાખવાનો છે. એના માટે શું કર્યું? મેં આનો સહારો લીધો, આને કંઈક પ્રવેગ આપ્યો. હવે આની પર આ છે, બરાબર, આની પર આ છે, ટૂંકમાં આના કોન્ટેક્ટમાં છે, ટૂંકમાં આ જે પદાર્થ છે એ આ ઢાળના કોન્ટેક્ટમાં છે. અને જો ઢાળને પ્રવેગ આપવામાં આવે તો આ જે નાનકડો બ્લોક છે એ હવે આવી જશે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં. અને આપણને ખબર છે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં જ્યારે અચાનક પ્રવેગ આપવામાં આવે ત્યારે એમાં જે રહેલો નાનકડો પદાર્થ છે, બરાબર છે, એમાં આભાસી પ્રવેગ અથવા આભાસી બળ ઉત્પન્ન થાય. તો આપણે એ જ આભાસી પ્રવેગ અથવા આભાસી બળ શોધવાનું છે. અને પ્રવેગ કેવો આપવાનો છે? સમક્ષિતિજ પ્રવેગ. ચલો વિચારો, આને આ જે બ્લોક છે તમે કોમન સેન્સનો વાપરો, મને કે તમે ફિઝિક્સ ઓછી સમજ પડે છે છતાં પણ કોમન સેન્સ વાપરો. આ બ્લોક છે, બ્લોક એને ધક્કો આમ મરાય કે આમ મરાય? ધક્કો આ બાજુ મારવો જોઈએ કે આ બાજુ મારવો જોઈએ? આ સ્થિર ક્યારે રહે? વિચારો. ધક્કો જો આને મારવાનો, જો આને મારવાનો, આને મારવો સીધો આપણે ખબર છે આમ દબાઈ રાખશું, આને જ મારવો, આને મારવાનો છે. આને આમ ધક્કો મરાય કે આને આમ ધક્કો મરાય? વિચારો ને. આને ધક્કો મરાય આ રીતે, કેમ? આમ કેમ મરાય? ચલો આન્સર શું આવે? આમ શું કામ મરાય? જો હું આને આ રીતે ધક્કો મારીશ તો આપણને ખબર છે આ એક અઝડપ નિર્દેશ ફ્રેમ બનશે અને એમાં રહેલા પદાર્થ પર આભાસી પ્રવેગ લાગે. આભાસી પ્રવેગ ક્યાં લાગે? તો જે દિશામાં અઝડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં, તો આના પર પ્રવેગ આ રીતે લાગશે. એ સમજ પડે કે ન પડે? તમે જો આ ઢાળને આમ ધક્કો મારો ને તો આના પર આમ ધક્કો લાગે તો અમુકનો ઉલટાનો વધારે સ્પીડથી નીચે આવશે. એટલે પણ બુદ્ધિ થોડી વાપરવાની છે, બરાબર. તો આના પર આટલો આ એક પ્રવેગ લાગશે, આભાસી પ્રવેગ. ચલો બીજા કયા કયા બળ લાગે એના પર? તો આપણને ખબર છે અહીં એક લાગશે mg, એક લાગશે mg. ધારો કે આમ દળ સ્મોલ m છે તો આના પર એક બળ લાગશે, ma લાગે ને. પ્રવેગ લાગશે એ, કેટલું બળ લાગે? ma લાગશે. એક નીચે બળ લાગે mg, આપણને ખબર છે. અહીંયા એક લંબ બળ લાગશે n, અને અહીંયા બળ લાગશે mg cos θ, અને અહીંયા બળ લાગશે mg sin θ. આટલા લાગ્યા. પણ જો ભાઈ આ ત્રાસું છે ને, આ ત્રાસના ઘટક પાડવા પડશે. એને ઘટક આ પ્રમાણે પડશે, એક ઘટક આ પ્રમાણે પડશે, અને એક ઘટક પડશે આ રીતે, એક ઘટક આ રીતે પડશે. ચલો આ ઘટક કેવો થાય? તો દેખાય છે, જો આ થીટા છે તો આપણને થીટા થાય કે દેખાય છે, ઢાળ જેવું જ બને છે થીટા. તો આ ઘટક કેવો થાય? ma cos θ, અને આ ઘટક કેવો થાય? ma sin θ. બધા બળ છે એને વ્યવસ્થિત બતાવી દો તમને તો કંઈક આવું કંઈક થઈ ગયું છે આપણી પાસે. બરાબર, જુઓ ચલો પહેલાં એક તો બળ કેવું લાગશે નીચે તરફ? અહીંયા લાગશે mg cos θ. ઓકે, ઢાળને સમાંતર નીચે તરફ બળ લાગે mg sin θ, કે જે એને હંમેશા ઢાળથી નીચે તરફ ગતિ કરવા માટે તત્પર હોય, બરાબર. એનો કંઈક સામનો કરવો, બળ લગાડવું પડે. અહીં લાગશે લંબબળ n. મને થોડુંક ફાવતું નથી દોરતા, થોડુંક ઊંધું પડે એટલે તમે થોડુંક આ સીધું, આ બધું સીધું જ આવજો, સીધી લાઈનમાં આવશે એટલા માટે કહું છું. આ બધી સીધી લાઈનમાં આવશે. ઓકે 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 ઓકે. હવે એક મિનિટ, આ પણ આ પ્રમાણે આવશે. ઓકે, હવે જો હજી આ રહી ગયું ને, એ ma રહી ગયું ને, એ ma આ રીતે છે, ma આ રીતે. આપણે એના બે ઘટક પાડ્યા. એક ઘટક આવશે ઢાળને સમાંતર અને mg sin θ ની વિરુદ્ધ દિશામાં, આ રીતે આવશે. અને આ ઘટક કયો છે? દેખાય છે આપણને, ઇટ ઇઝ ma cos θ. આ આવશે ma cos θ, અને એક ઘટક આ રીતે આવશે ને સપોર્ટ કરશે કોને? mg cos θ ને. એ આવશે ma sin θ. પતી ગઈ વાત. ચલો મને એમ કહો, આપણે શોધવાનું છે એ શોધવાનું છે. આને આપણે ધક્કો આમ માર્યો છે, આને ધક્કો આપણે આમ માર્યો છે, તો આને ધક્કો લાગશે આ રીતે, આ રીતે લાગશે, વિરુદ્ધ લાગશે, બરાબર છે. વિચારો, તમે જો ને આમ ધક્કો મારો, આ ઢાળને તમે આમ ધક્કો મારો આમ, તો આના પર ધક્કો આમ લાગે, તો ઓલાનો ઘટક કેમ પડત? એ ઘટક આ પડત ને એ ઘટક આમ પડત. તો અમુકનો mg sin θ ને એનો ઘટક સપોર્ટ કરત તો ફટાફટ નીચે આવશે.
સમજ પડે છે? ઢાળને આપણે આમ જ ધક્કો મારવો પડશે, આમ ધક્કો મારી શકીએ નહીં, આ રીતે ધક્કો ન મારી શકીએ. તો આપણે વિચારવા જેવી વાત છે. હજી સમજ ન પડે તો વિડીયો રિવાઇઝ કરીને જોઈ લો હું શું બોલ્યો એ. આપણે શોધવાનું છે એ. હવે આ વસ્તુ કેવી રહી છે? સ્થિર રહી છે. વસ્તુ સ્થિર રહી છે તો શું કરવાનું? બધા બળ સરખાવો છે. ડેટ મીન્સ આપણો આ બેન સરખાવો. ચલો તો શું આવશે? ઉપર તરફ બળ કેવું છે? એમ એ કોસ થીટા. એમ એ કોસ થીટા જેટલું હશે એટલું તે શું હશે? એમજી સાઇન થીટા. એટલું જ હશે એમજી સાઇન થીટા. એમ એમ ઉડી ગયા. એ બરાબર શું આવશે? એ બરાબર આવશે જી સાઇન થીટા બાય કોસ થીટા. માટે એ બરાબર જી ટેન થીટા. કેટલી વખત આ વસ્તુ પૂછાઈ ગઈ કે સમક્ષિતિજ ઢાળ પર રહેલા નાના બ્લોકને સ્થિર રાખવા માટે ઘર્ષણ રહિત ઢાળની સપાટી માટે અથવા લીસી સપાટી માટે ઢાળને કઈ રીતે કેટલો સમક્ષિતિજ પ્રવેગ આપવો જોઈએ કે જેથી નાનકડો બ્લોક સ્થિર રહે. તો શું આન્સર આવશે? એ બરાબર જી ટેન થીટા. કેટલો આપવો પડે? એ બરાબર જી ટેન થીટા જેટલો પ્રવેગ મળશે તો છે એ બ્લોક સ્થિર રહેશે. બરાબર છે? આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે લંબળ કેટલું? તો આરામથી મળી જાય. લંબળ તો ખબર જ છે આપણને. એક તો ઉપર લાગે લંબળ અને નીચે કયું લાગે છે? નીચે બે બળ લાગે છે. એમ એ સાઇન થીટા પ્લસ એમ જી કોસ થીટા. તો કરીએ સરવાળો, કરીએ બેન સરખામણી. તો શું આવશે? ઉપર તરફ બળ એન લાગે છે, નીચે તરફ કુલ બળ આવશે એમ એ સાઇન થીટા પ્લસ આવશે એમ જી કોસ થીટા. આપણે એ રકમમાં નથી આપ્યો એટલે આપણે એની કિંમત મૂકી દઈએ. માટે એન બરાબર શું આવશે? એન બરાબર એમ રાખીએ. એ બરાબર શું આવશે? જી ટેન થીટા. શું આવશે? જી ટેન થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ એમ જી કોસ થીટા. થશે કે નહીં? આવું થોડુંક વ્યવસ્થિત કરીએ તો એમ રાખો અથવા એમ જી કોમન લઈ લો. અહીં શું બધા 10 પ્લસ સાઇન 10 ઇન્ટુ સાઇન. 10ને કહેવાય સાઇન થીટા બાય કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ આવશે કોસ થીટા. આટલું થઈ ગયું. હવે જો અહીંયા આપણે કોસ થીટા છે ને એનો લસા લઈ લઈએ તો અહીંયા આવશે આ અહીં ગુણી નાખવાને. તો અહીંયા શું થઈ જશે? ઉપર સાઇન સ્ક્વેર થીટા, ઉપર અહીં શું થઈ જશે? કોસ સ્ક્વેર થીટા. છેદમાં શું હશે? કોસ થીટા. તો અહીંયા થઈ જશે આવું પદ એમ જી કાઉન્સમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અને છેદમાં શું આવશે? કોસ થીટા. પણ આપણને ખબર છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર શું કે 1. તો શું આન્સર આવશે? માટે લંબળ થઈ જશે એમજીના છેદમાં કોસ થીટા અથવા આમનો આપ્યું આમ આપ્યું છે એન બરાબર આવશે એમજી ઇન્ટુ સેક થીટા. એકદમ ઇઝી સવાલ છે તો પણ રોકડા માર્ક્સ લેતા ઘણા લોકોને આવડતા નથી કારણ કે કોન્સેપ્ટ ખબર હોય નહીં. તો યાદ રાખો આભાસી પ્રવેગના દાખલા તમને કરાવ્યા છે. એમાં શું કરવાનું? નોર્મલી જે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ છીએ તો દોરવાનું જ તે. એ સિવાય શું કરવાનું? એક આભાસી બળ ઉમેરવાનું અથવા આભાસી પ્રવેગ ઉમેરવાનું. આભાસી બળની અથવા પ્રવેગની દિશા ક્યાં હોય? તો જે મેન વસ્તુ જે છે એનો જે પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં હોય. આગળ બે દાખલા, અને આગળ એક દાખલો ગણો અને આ દાખલો ગણો. બંને દાખલા છે બહુ મોસ્ટ ટાઈમ દાખલા છે, ભવિષ્યમાં પૂછાવાના ચાન્સ છે. આ દાખલો તો ઘણી વખત પૂછાઈ ચૂકેલો દાખલો છે. ઓકે. ઘર્ષણ બળ કેટલું? અરે F0 જો ભાઈ, અહીંયા એફ લાગતું નહીં, એફ નહીં લાગતું. ઓકે. એફ લાગતો શું કરવું પડે? અહીંયા હજી એક બળ આવે, એફ આવશે ને અહીંયા એફ. અને એફ બરાબર શું આવશે? એફ બરાબર આવશે મ્યુ એસ ઇન્ટુ એન. પણ એન શું આવશે? એન આટલું આવશે એમ એ સાઇન થીટા પ્લસ કોસ થીટા. એ આખી તમારે કિંમત મૂકવી પડશે. અને આનું સમીકરણ શું બનશે? સમીકરણ બને એમજી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આ તો એફ તો હતું જ પ્લસ આવશે એમ એ કોસ થીટા. એ પણ તમે ગણી શકો. બરોબર. ઘર્ષણ બળ આપ્યું હોય તો તમે જાતે કરી જાણજો. ચલો એટલું જાતે કરજો. એટલું આવડી જશે કે નહીં આવડી જાય? ફરતી કહું છું શું કરવાનું? એફ આપ્યો તો આપણે એફ એમ ઉમેરી દેવાનું. બરોબર છે. તો નીચે કેટલું બળ લાગે? કુલ એમજી સાઇન થીટા લાગે જ છે. ઉપરથી કેવું લાગશે? એમ એ કોસ થીટા પ્લસ એફ. એફ શું હોય? મેક્સિમમ કન્ડિશન માટે મ્યુ એસ. એન શું હશે? એન હશે એમ એ સાઇન થીટા પ્લસ એમજી કોસ થીટા. અહીં કિંમત મૂકવાની. એફની જે કિંમત આવે એ આ મેન સમીકરણમાં મૂકી દેવાની એમજી વાળા આ બેમાં. એના પરથી તમારે એને કરતાં બનાવવાનું તો તમને એ મળી જશે. આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. પાત્રને સ્મોલ એ જેટલા પ્રવેગથી અચાનક ગતિ કરાવતા તેમાં રહેલા પ્રવાહીની સ્થિતિ જે સમયે તમે પ્રવેગ લગાડ્યો, અચાનક ગતિ કરી, તે સમયે કઈ આકૃતિ વડે દર્શાવી શકાય? શું કહે છે? માનો કે એક બીકર છે, કાચનું બીકર આપણે લઈએ. એ કાચના બીકરમાં એક પાણી ભરી દીધું. બરાબર. થોડુંક પાણી ભરી દીધું. બરાબર. હવે એ કાચના બીકરને આપણે અચાનક ધક્કો માર્યો અથવા કાચના બીકરને એ જેટલો અચાનક પ્રવેગ આપ્યો તો એમાં રહેલું પાણી છે, જે પાણી છે એની સપાટીનો આકાર કેવો હશે? કઈ આકૃતિ છે? ઓપ્શન ABCD છે. ABCD. ABCD પરથી આપણે કહેવાનું છે કયો આન્સર સાચો છે. આકૃતિ પરથી કહેવાનું છે કયો આન્સર સાચો છે. ચલો શું લાગે તમને? આ જો બીકરમાં પાણી ભર્યું હોય એમ સ્થિર પડ્યું હોય, બરોબર છે, અને તમે ધક્કો ના મારો તો આ પ્રમાણે રહેશે. અચાનક ધક્કો લાગ્યો, માનો કે આ પ્રમાણે દોરીએ નીચે આકૃતિ. બરાબર. આ પાણી લઈ લઈએ આપણે. સપોઝ કે આ પાણી છે અંદર અને બીકરના ધારો કે આપણે આ પ્રમાણે ધક્કો મારીએ છીએ. તો મેં તમને કીધું એ પ્રમાણે બીકર પહેલાં શું હતું? સ્થિર હતું. ધેટ મીન્સ કઈ નિર્દેશ ફ્રેમ આવશે? ઝડપી નિર્દેશ ફ્રેમ. એમાં કોઈ પણ પ્રકારનું આભાસી બળ લાગે નહીં. પણ જેવું બીકરને ધક્કો માર્યો
એટલે બીકરને મેળો કયો પ્રવેગ મેળો, તો બીકર હવે શું બની ગયું, બીકર પોતે બની ગયું અઝડત્વીય નિર્દેશ ફ્રેમ. તો એમાં રહેલી જેટલી પણ ચીજ વસ્તુઓ છે અથવા જે વસ્તુ છે, તો જે પદાર્થ છે, સજીવ વસ્તુ નિજી વસ્તુ, એ દરેક પર આભાસી પ્રવેગ લાગે. તો અંદર શું છે, પાણી છે, આ પાણી પર આભાસી પ્રવેગ લાગે. કઈ દિશામાં લાગે, વિરુદ્ધ દિશામાં. તો પાણી પર વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ આ પ્રમાણે લાગશે એ જેટલો. તો શું લાગે, કઈ રીતે આકૃતિ આવી જશે, આકૃતિ આવે, આકૃતિ ન આવે. આકૃતિ ક્યારે આવે, પ્રવેગ 0 હોય તો. પ્રવેગ 0 હોય તો અથવા એમ લખે v બરાબર અચળ. અચળ વેગથી ખેંચો ભાઈ, જો અચળ વેગથી ખેંચો ને તો કોઈ ફરક નહીં પડે. યાદ રાખજો, અચળ વેગથી ખેંચો કે સ્થિર રાખો તો કોઈ પણ પ્રકારનો આભાસી પ્રવેગ લાગે નહીં. તો આભાસી પ્રવેગ 0 હોય, બરાબર, તો આકૃતિ આવે. એમ કીધું હોત કે બીકરને એ v જેટલા અચળ વેગથી ખેંચોમાં, તો આન્સર સાચો હોત. આ આન્સર નહીં આવે, બરાબર, આ પણ આન્સર નહીં આવે, કારણ કે એમાં જે પાણી છે એની સ્થિતિ કે બદલતી છે નહીં. ઓપ્શન સી અને ડી માંથી એક આવે. ચલો, એ નક્કી થઈ ગયું. હવે આપણે વિચારો, આને તમે આમ ખેંચો છો, આમ આ રીતે કઈ બાજુ ખેંચો, રાઈટ હેન્ડ સાઈડ ખેંચું તો પાણી પર બળ ક્યાં લાગશે, લેફ્ટ હેન્ડ સાઈડ લાગે. તો આ ધક્કો મારીને આવું થઈ જાય કે નહીં થઈ જાય, સમજ પડે કે નહીં પડે, આવું થઈ જશે, કારણ કે આના પર બળ લાગે છે આ દિશામાં. તો આ જે પાણી છે અહીંયા છે, અહીંયા એના પર બળ આ પ્રમાણે લાગ્યું તો હકીકત શેપ થઈ જશે કે આ રીતે, બરોબર. તો શું આન્સર આવશે, સી આન્સર આવશે. ડી આન્સર નહીં આવે. ડી આન્સર તો શું કહે છે કે પેલા પાણી આ રીતે હતું, તમે ધક્કો બીકરને માર્યો તો પાણી પર ધક્કો આ દિશામાં જ લાગે. પાણી પર જો આ દિશામાં ધક્કો લાગતો હોત તો આ પ્રમાણે આકૃતિ આવત. શું આન્સર આવશે, સી આન્સર આવશે. યોર આન્સર ઇઝ સી, બરાબર છે. આ આકૃતિ ક્યારે આવે, જો બીકરને આમ ખેંચવામાં આવે ને, આમ અચાનક આમ ધક્કો માર્યો હોત આપણે, આ પાણીનું બીકર જે છે એને આપણે આ પ્રમાણે ધક્કો મારીએ તો અંદરનું જે પાણી છે એના પર આ વિરુદ્ધ દિશામાં બળ લાગે તો આ આકૃતિ આવે. પણ અહીંયા આ પ્રમાણે પ્રવેગ આપ્યો છે આપણને, એટલા માટે આ આકૃતિ આવશે. ચલો, તમને આનો આન્સર શું આવે મને કહો તો. આ પ્રમાણે બીકર ભર્યું હતું, બરાબર છે, આમ ધક્કો માર્યો આમ, તો કેવી આકૃતિ આવશે, કયો ઓપ્શન આવે ABCDમાંથી. અરે ભાઈ, આમ દોરો કે આમ દોરો, બધું હરખું જ છે, તો આન્સર ડી આવે. ખબર પડે કે નહીં, આમ ગયું કે આમ ધક્કો મારો, બધું હરખું જ છે. દિશા જોવાનું, તીર જોવાનું, તીર આ ડાયરેક્શનમાં છે, તો આકૃતિ આ પ્રમાણે આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે M અને 3M દળ. જો દેખાય છે M અને 3M દળ માટે જો તેમની વચ્ચેની દોરી કાપવામાં આવે તો તેમના પ્રવેગ અનુક્રમે. દાખલો મોસ્ટ IMP દાખલો. હું ભાઈ જેટલામાં કહું છું મોસ્ટ IMP દાખલો, એટલે એવું નહીં કે અહીંયા તમને આવો જ દાખલો પૂછશે. હું કહેવાય એમ માંગુ છું કે આની જેવા દાખલા પૂછે છે કે અહીં 3M આપ્યું, એક સ્પ્રિંગની જગ્યાએ 2 સ્પ્રિંગ આપે, એમની જગ્યાએ 2M આપે, ટૂંકમાં દળ બદલી નાખે, રચના બદલી નાખે. પણ જે કોન્સેપ્ટ છે ને, કોન્સેપ્ટ સમજજો, તો જ ફિઝિક્સમાં ભાઈ માર્ક્સ આવશે, તો જ આ કંઈક મેરિટ લિસ્ટમાં નામ આવશે, બાકી કંઈ નામ નહીં આવે, બરાબર. ચલો જોઈ લઈએ. તો રકમ પહેલાં આપણને કેવું કહે છે કે આ ટાઈપની સિસ્ટમ છે. હવે આ ટાઈપની સિસ્ટમમાં અચાનક આ જે દોરી છે ને આની વચ્ચેની, આ દોરી છે, બરાબર, બેન દોરી આને સ્પ્રિંગ વડે લટકાવ્યો છે અને દોરી વડે લટકાવ્યું છે બંનેને. અચાનક જો આ દોરી કાપીને નાખવામાં આવે તો આનો પ્રવેગ કેટલો, આનો પ્રવેગ કેટલો. જો આનો પ્રવેગ તો બધાને મનમાં આવી ગયો છે, આનો પ્રવેગ કેટલો હોવો જોઈએ. અરે દોસ્ત, હજી આનો પ્રવેગ જો મનમાં ન આવતો હોય ને તો ચેપ્ટર છે ને ફરીથી રિવાઇઝ કરવાની જરૂર છે, અથવા આપણા ફંડામેન્ટ ક્લિયર નથી હજી, એમ મતલબ થાય આપણે વ્યવસ્થિત લેક્ચર જોયા નથી. હું એમ કહું આ દોરી છે લટકે છે, બરાબર છે. આપણે વાંદરાવાળો જોયું તો કે અચાનક વાંદરો દોરી છોડી દે અથવા દોરી કાપી નાખવામાં આવે તો શું થાય, મુક્ત પતન કરે. આ મુક્ત પતન કરશે, બરોબર કે નહીં, આ મુક્ત પતન કરશે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હોય, જી જેટલો. હમણાં સાબિત પણ કરી દઉં છું તમને. આનું શું થાય વિચારો તો, એક સ્પ્રિંગ છે, એમાં દળ લટકાવી દીધું, પછી પાછું દોરી બાંધીને પછી બીજું દળ લટકાવ્યું, બરોબર છે. અચાનક આ દળ છે એ છૂટી જાય તો આનું શું હાલત થાય, આ નીચે આવે ઉપર સ્થિર રહી, તરત ખબર પડી જાય ઉપર જાય. સ્પ્રિંગ પોતે ખેંચાયેલી હતી, શું કામ ખેંચાયેલી હતી, આનું બળ લાગતું હતું mg, એટલે આનું mg બળ લાગતું હતું. અચાનક દોરી તૂટી ગઈ તો હવે તો નીચે કોઈ બળ લગાડવાનું છે નહીં, તો ક્યાં જાય, ઉપર જાય. તો જોઈને ખબર પડી જવી જોઈએ કે આ નીચે જશે ને આ ઉપર જશે. ઓકે, તો દાખલો ગણીએ ફટાફટ. આપણે પહેલાં એક કામ કરીએ, લખીએ અહીંયા, દોરી તૂટે તે પહેલાંની સ્થિતિ. તે પહેલાં શું કન્ડિશન હતી, ચલો આનો ABD દોરો. ચલો આનો ABD શું આવશે વિચારો. તંત્ર સ્થિર જ છે ને, તંત્ર સ્થિર છે, ચલો તંત્ર સ્થિર છે તો આના માટે ABD શું આવશે, આ રીતે આવશે. ઉપર શું આવશે, આ દોરીના કોન્ટેક્ટમાં છે તો આપણને ખબર દોરીમાં તીર આ રીતે આવે, તણાવ બળ TT હશે તો ઉપર તણાવ બળ T હશે, નીચે હશે mg, બીજું કંઈ બળ લાગે નથી લાગતું, જમીનના કોન્ટેક્ટમાં જ નથી તો ઘર્ષણ બળ કંઈ એવું કાંઈ લાગશે નહીં. તો શું આવશે અહીંયા, T બરાબર mg. આ થઈ ગયું સમીકરણ નંબર 1. શું થઈ ગયું, આ ક્યારની વાત છે, દોરી તૂટે એ પહેલાંની વાત છે. દોરી તૂટ્યા પછી આપણે જોઈએ છીએ, પહેલાં દોરી તૂટે પહેલાં આવી કન્ડિશન છે. ચલો આપણે આનો ABD દોરવો છે. જો આનો ABD બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જેને બધું આવડતું હશે થોડુંક વ્યવસ્થિત રીતે કોન્સેપ્ટ સહિત એને જ ખબર પડશે. હવે જો 3M દળનો પદાર્થ છે, ચલો કયા કયા બળ લાગે એને વિચારો. એક તો પોતાનું વજન બળ લાગશે નીચે, તો અહીંયા આવશે 3mg. ઉપરથી આ દોરીના કોન્ટેક્ટમાં છે, જો આમ હોત આમને હોત, આટલું સિમ્પલ હોત તો એક જ બળ લાગે 3mg, પણ એ દોરીના કોન્ટેક્ટમાં છે, બરાબર છે. અથવા એમ સમજો આનું કોનું વજન સહન કરવું પડે, આને છે આનું વજન સહન કરવું ન પડે તેને કોના દ્વારા કરે છે, દોરી દ્વારા. તો હજી એક બળ લાગે, ચોખ્ખું દેખાય છે, T તો લાગે છે, તો એક આવશે T. ઓકે,
બીજું કંઈ લાગે ઉપર કે કોઈના કોન્ટેક્ટમાં છે? હા, કોન્ટેક્ટમાં છે. કોના કોન્ટેક્ટમાં છે? સ્પ્રિંગના કોન્ટેક્ટમાં. તો સ્પ્રિંગમાં કયું બળ ઉત્પન્ન થાય? કે એક્સ. કયું ઉત્પન્ન થાય? કે એક્સ. સ્પ્રિંગમાં બળ ઉત્પન્ન થશે કે એક્સ. આટલું થઈ ગયું. હવે કંઈ બળ લાગશે? ઘણા કહે છે પ્રવેગ ન આવે. પ્રવેગ આવી શકે, પ્રવેગ આવી શકે, પણ એ તંત્ર સ્થિર છે, દેખાય છે તંત્ર સ્થિર છે. પ્રવેગ આવશે હમણાં. ક્યારે પ્રવેગ આવશે? દોરી તૂટશે ને ત્યારે આવશે. ને એ જ પ્રવેગ આપણે શોધવાના છે. જ્યારે શરૂઆતમાં આપ્યું છે ત્યારે કોઈ પ્રવેગ હશે નહીં, કારણ કે તંત્ર એકદમ સ્થિર છે. બરોબર છે? હા, તમે એક્સ્ટ્રા કોઈ પ્રવેગ બહારથી આપો તો એ અલગ વાત છે. તો અહીંયા બેના કોઈ પ્રવેગ હશે નહીં. અહીંયા ચલો સૂત્ર શું બનશે? અહીંયા કંઈક આવું થાય. લખી શકીએ આપણે કે એક્સ બરાબર શું લખી શકીએ? 3mg + t. ઉપર તરફના બળ બરાબર નીચે તરફના બળ, કારણ કે ઉપર અને નીચે બે બળ સરખા છે, કારણ કે ગતિ થતી નથી, તંત્ર સ્થિર છે એટલા માટે. પણ ટી બરાબર શું છે? ટી બરાબર તો mg છે. તો સાબિત શું થયું? સાબિત થશે કે એક્સ બરાબર 3mg + mg. માટે સાબિત થઈ ગયું કે એક્સ બરાબર 4mg. સમીકરણ નંબર 2નો સમીકરણ નંબર 1નો યુઝ કર્યો આપણે. આ સમીકરણ 1નો યુઝ કર્યો, ટી બરાબર mg. તો સાબિત શું થયું? આ જે સ્પ્રિંગ છે અથવા જે પદાર્થ છે ઉપર તરફ 4mg બળ લાગે. કેટલું લાગે? આ કેટલું છે? સાબિત થઈ ગયું આપણે. કેટલું થયું? 4mg. પણ આ બધી વાત ક્યારે સાચી? દોરી તૂટી નથી અથવા દોરી કાપવામાં આવે પહેલાં. ચલો આપણે આગળ વાત કરીએ. દોરી તૂટે અથવા કાપવામાં આવે ત્યારે, કપાય ત્યારબાદ, ચલો દોરી જ્યારે જે સમયે દોરી કાપશો એના થોડાક ઇન્સ્ટન્ટ પછી શું થાય? જુઓ, આની શું હાલત વિચારો. આ એમદળનો પદાર્થ છે, દોરી કાપી નાખીએ, આ દોરીના છે કટકા કરી નાખીએ આપણે, બરાબર? આ રીતે કટકા કરી નાખીએ તો ક્યાં જશે? નીચે જશે. તો જો દોરીના કોન્ટેક્ટમાં હશે, દોરીના કોન્ટેક્ટમાં નહીં હોય તો ઉપર શું લાગે? ટી બરાબર 0 થઈ ગયું, ન થઈ ગયું? અરે ભાઈ દોરી, ઘણા કહેશે દોરી લબડતી થશે, એ થોડી તણાવ બળવાળી, તો અહીં બેસી જશે આમને. સમજ પડે કે નહીં? ટૂંકમાં દોરીના કોઈ કોન્ટેક્ટમાં છે નહીં તો દોરી ક્યાંથી તણાવમાં આવવાની? તો ટૂંકમાં હવે આ દોરીના કોન્ટેક્ટમાંથી છૂટી ગયો છે, ધેટ મીન્સ ટી બરાબર 0. નીચે કયું બળ લાગે? mg લાગે. કયું બળ લાગે? mg તો લાગવાનું જ છે. હવે પ્રવેગ ઉત્પન્ન થશે. શું થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. ચલો તો કંઈક ડાયાગ્રામ આવું બની શકીએ. આવું બની ગયું. જો આવું અહીંયા એમ લાગે છે, ઉપર દોરવાની જરૂર છે નહીં, નીચે બળ લાગ્યું લાગે mg ને પોતે જાય છે એ જેટલા પ્રવેગથી. બરોબર છે? તો જેટલું mg બળ છે ક્યાં જાય? સીધું ગતિ કરવા જ વપરાય, કારણ કે વિરુદ્ધ તો કંઈ થતું નથી. સાબિત થયું શું? mg બરાબર ma. શું સાબિત થયું? mg બરાબર ma. નોર્મલી શું હોય? ઉપર કોઈ બળ હોય તો આપણે શું લખીએ? mg બરાબર ગતિ કરવામાં પ્લસ ઉપરના બળનો સામનો કરવામાં. ઉપર કોઈ બળ છે જ નહીં, 0 બળ છે. ધેટ મીન્સ શું આવશે? mg બરાબર ma. ધેટ મીન્સ સાબિત થયું a બરાબર g. આ તો નોર્મલી ખબર પડી જાય. જશે ક્યાં? નીચે જશે. ક્યાં જશે? આ નીચે જશે. બરોબર છે? મુક્ત પતન કરે. વાત તો સાચી આની છે સાહેબ. આનું શું હાલત થાય? ચલો જોઈએ. તો હું ફ્રી બોડી ડાયાગ્રામ દોરું છું. 3m દળનો પદાર્થ અહીંયા છે. આ 3m દળનો પદાર્થ. ઓકે, ચલો આના પર કયું બળ લાગે વિચારો. એનું એક તો વજન બળ લાગતું જ હોય. દોરી તોડી નાખી, બરાબર? દોરી કાપી નાખી, દોરી કાપી નાખી છે એટલા માટે એક બળ લાગે. હવે આ દોરીના કોન્ટેક્ટમાંથી મુક્ત થઈ ગયો તો 3mg બળ લાગશે. બીજું કોઈ બળ લાગશે? ટી બરાબર કેટલા હશે? ટી બરાબર 0 હશે. કેટલા હશે? ટી બરાબર 0, કારણ કે દોરીના કોન્ટેક્ટમાં છે નહીં. તો ટી બરાબર 0 ઉપર સ્પ્રિંગ તો છે જ ને, તો સ્પ્રિંગમાં બળ લાગશે કે એક્સ. કેટલું બળ લાગશે? કે એક્સ. આ ક્યારની વાત છે? દોરી તૂટાના થોડાક સૂક્ષ્મ, એકદમ સૂક્ષ્મ સમય પછીની વાત છે. તો એનો ડાયાગ્રામ સાઈડમાં દોરવું છે આ રીતે. તો કંઈક આવું થઈ ગયું. જુઓ, આ 3m દળ, નીચે કયું બળ લાગે? 3mg લાગે. નીચે કયું બળ લાગે? 3mg. ટી લખવાની જરૂર છે નહીં, કારણ કે ટી બરાબર તો 0 છે. ઉપર કયું બળ લાગે છે? કે એક્સ તો લાગવું, કારણ કે સ્પ્રિંગના કોન્ટેક્ટમાં છે. પણ કે એક્સ છે કેટલું? આપણે ખબર જો કે એક્સ કેટલું છે? કે એક્સ બરાબર 4mg છે. તો કે એક્સ બરાબર શું લખી નાખીએ? 4mg. હજી થોડુંક ઇઝી કરી દો. ચલો, આ ક્યાંથી આવ્યું? કે એક્સ બરાબર 4mg. એ જો લખ્યું છે, કારણ કે આ ક્યારની વાત છે? આ ત્યારની વાત છે કે દોરી તૂટી ગઈ, દોરી કાપી નાખી અને ફ્રેક્શન એકદમ સૂક્ષ્મ સમય પછીની વાત છે. ત્યારે સ્પ્રિંગમાં કે સ્પ્રિંગ ફટાક દઈને શું કહેવાય? સંકોચન નહીં પામી જાય, એ ધીમે ધીમે સંકોચન પામશે. એટલે આમ સમયની દૃષ્ટિએ તો આપણે જોવા લાગશે ફટાક દઈને શું કહેવાય? સંકોચન પામી ગઈ. પણ એક્ઝેક્ટલી એ પ્રોસેસ ધીમે માનો તો જે સમયે દોરી તૂટશે એ સમયે સ્પ્રિંગમાં તો સ્પ્રિંગની લંબાઈમાં તો કંઈક ફટાફટ ઘટાડો નહીં થઈ જાય. ત્યારે કે એક્સ કેટલું આવશે? 4mg જેટલું જ આવશે. કેટલું આવશે? કે એક્સ બરાબર 4mg. ક્યારની વાત છે? દોરી તૂટ્યા બાદના સૂક્ષ્મ સમય બાદ, એકદમ સૂક્ષ્મ સમય પછીની વાત છે. તો હવે આનો ડાયાગ્રામ જો આવો થઈ ગયો, હવે તમને આવડી જશે. ઉપર કયું બળ લાગે? કે એક્સ. કે એક્સ બરાબર શું છે? 4mg. ઉપર કેટલું બળ લાગે છે? ઉપર લાગે છે 4mg બળ. નીચે કેટલું બળ લાગે છે? નીચે લાગે છે 3mg બળ. થઈ ગયું ઇઝી. આ પ્રમાણે જો આ ડાયાગ્રામ જોજો પૂછો આ રીતે. આ દોરી તૂટા પહેલાં, દોરી તૂટા પછી આ પહેલા પદાર્થનો ડાયાગ્રામ, બીજા પદાર્થનો જે ડાયાગ્રામ છે 3m દળ, એનો 1 બાય સમજાવું છું. જો હવે આ તો આવડી જાય. નીચે કેટલું બળ લાગે એના પર? નીચે બળ લાગે એનું વજન બળ 3mg. ઉપર કેટલું બળ લાગે? સ્પ્રિંગનું બળ. આ શું છે? હકીકત કે એક્સ છે. આ શું છે? કે એક્સ છે. એના પર ઉપર સ્પ્રિંગનું કેટલું બળ લાગે છે? 4mg. કેટલું લાગે છે? 4mg. ચલો, ઉપર નીચે બળ સરખા છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. તો જશે ક્યાં? જબ બળ વધારે હોય ત્યાં, ધેટ મીન્સ ઉપર જશે. દેખાય છે? મેં તમને પહેલાં કીધું હતું, મેં તમને દાખલો ગણ્યા પહેલાં કીધું હતું કે આ પદાર્થ ઉપર જ જાય, કારણ શું? સ્પ્રિંગ પોતે ખેંચાયેલી છે. જેવું તમે ખેંચાણ દૂર કરી દો તો ઉપર જ જવાની છે. તો આપણે સાબિત કર્યું કે ઉપર જાય છે. બરોબર છે? તો આપણો આન્સર શું આવે વિચારો? ઉપર બળ લાગે 4mg, નીચે બળ લાગે 3mg. મોટું કોણ છે? 4mg. જશે ક્યાં? ઉપર. તો 4mg ના બે ભાગ પડે. 4mg ના બે ભાગ પડશે. એક ભાગ કયો આવશે? એક ભાગ તો આ જે સામનો કરવામાં વપરાણો, ધેટ ઇઝ 3mg,
પ્લસ બીજો ક્યાં જશે ગતિ કરવામાં, એટલે કેટલો આવશે તેનું દળ 3m છે, 3m ઇન્ટુ એ કેટલો આવશે 3m ઇન્ટુ એ. ચલો આ 3mg ને આ બાજુ લઈ જાઓ તો 4mg માંથી 3mg બાદ થાય વધે કેટલા mg, સાબિત શું થયું mg બરાબર 3 ઇન્ટુ mm ઉડી ગયા તો સાબિત થયું a બરાબર g/3 ઉપર તરફ. તો સાબિત શું કર્યું આપણે? સાબિત આપણે એવું કર્યું કે આ પદાર્થ છે એ g જેટલા પ્રવેગથી નીચે જશે અને આ જે પદાર્થ છે એ g/3 જેટલા પ્રવેગથી ઉપર જશે. તો આનો પ્રવેગ એક 10.33 અને 10 મૂકો તો 10 ભાગ્યા 3 3.33 જેવો આવશે. આનો પ્રવેગ 10 આવશે, પણ બેની દિશા કેવી છે વિરુદ્ધ છે. દાખલો મોસ્ટ MP આની જેવા દાખલા ભવિષ્યમાં તમારા પેપરમાં જોવા મળશે 100%. ત્યારે દાખલો યાદ કરજો, બરોબર છે. એક જ વસ્તુથી દાખલા આવડશે, FBD અને સમજ, બાકી કોઈ વસ્તુથી દાખલા આવડે નહીં. ગમે એટલા દાખલા ગોખશો કે મતલબ નથી, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ આપણે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર કોઈ ભારે બોક્સને ખસેડવા માટે, માનો કે એક બોક્સ છે, બરાબર છે, બે અલગ અલગ કિસ્સાઓ છે. તો એક બોક્સ છે એ સમક્ષિતિજ સપાટી પર છે, પણ સપાટી કેવી છે ખરબચડી, જે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં હોય છે એવી. આ બોક્સને ખસેડવાનું છે. હવે બે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ પ્રયત્ન કરે. ચલો પહેલો વ્યક્તિ છે એ વ્યક્તિ એ શું કરે છે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે બોક્સને ધક્કો મારે. જો આ બહુ મસ્ત કેસ છે, પ્રેક્ટિકલમાં પણ તમે વાપરી શકો છો અને બુદ્ધિ આપણી ચાલશે આમાં. બોક્સને ધક્કો મારે તો ન્યૂનતમ બળ F એ જ્યારે F સફિક્સમાં એક છે, જ્યારે વ્યક્તિ બી છે એ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે બોક્સને ખેંચે. એક ધક્કો મારે છે બોક્સને, એક ખેંચે છે. આજે તમને ખબર પડશે કે કોઈ વસ્તુને ખસેડવી હોય તો ધક્કો મારવો સારો પડે કે ખેંચવું સારું પડે, બરાબર. એ છેલ્લે તમે જજ તમારે જાતે કરજો. ખેંચે તો જરૂરી ન્યૂનતમ બળ FB છે. અને કીધું છે કે સપાટી જે ખરબચડી છે એના માટે મ્યુ બરાબર √3/5 છે. √3/5 છે તો FA ભાગ્યા FB શોધવાનું છે આપણે. FA છેદમાં FB શોધવાનું છે. હવે અલગ અલગ કેસ છે, મેં અલગ અલગ કેસ બતાવી દીધા. ચલો માનો કે આપણે આ રાખીએ એ વ્યક્તિ માટે કેસ, આ રાખીએ બી વ્યક્તિ માટે કેસ. ચલો વ્યક્તિ છે એ ધક્કો મારે છે, વ્યક્તિ એ જે છે એ ધક્કો મારે છે. કઈ રીતે ધક્કો કેમ લાગે? ધક્કો ભાઈ પાછળથી મારવો પડે. કોઈ ધક્કો આગળથી મારી શકે? આ પેન છે, પેન ધક્કો ક્યાંથી લાગે? આમ આગળથી ધક્કો લાગે, એને ખેંચવું કહેવાય. ધક્કો પાછળથી લાગે. અને ખેંચવા માટે શું કરવું પડે? ખેંચવું આગળથી પડે. ટૂંકમાં આને આ પ્રમાણે દોરી બાંધીને ખેંચે, એને ખેંચવું કહેવાય. તો ધક્કો ક્યાંથી લાગે? ધક્કો એટલે કે પુશ કરવું. શું થાય? પુશ, PUSH. અને ખેંચવું એટલે પુલ, બરાબર. તો આને ધક્કો મારવાનો, ધારો કે કઈ રીતે ધક્કો મારે છે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે. જો કે તમને આકૃતિ આપી હતી પણ મેં તમને નથી આપી, અહીંયા હું દોરી દઉં છું કઈ રીતે આપેલી આકૃતિ. તો ધારો કે આ પ્રમાણે કંઈક બળ લાગશે. હવે થોડું ત્રાસું થયું છે, હું બીજા પેજમાં આ ડાયાગ્રામ દોરું છું, હમણાં તે સમજાઈ જશે. એક બળ લગાડ્યું FA, કેટલું બળ લગાડ્યું FA, કેટલા ખૂણે લગાડ્યું 30 ડિગ્રીના ખૂણે. ઓકે, આટલી ખબર પડી કે રકમ તમને આકૃતિ આપેલી છે, ચિંતા ના કરવી. વ્યક્તિ બી શું કરે છે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે બોક્સને ખેંચે. અને ખેંચે કઈ રીતે? પાછળથી ખેંચાય નહીં, આગળથી ખેંચવું પડે. તો કે આ પ્રમાણે ખેંચે છે FB બળથી 60 ડિગ્રીના ખૂણે. તો આને જસ્ટ ખેંચવા માટે અથવા આ ગતિ કરવાની શરૂઆત કરે એના માટે FAની કિંમત કેટલી હોવી જોઈએ? અને આ કેસમાં જો વસ્તુ તો એકની જ છે, પણ જે તમે બળ લગાડો છો એ એકમાં ખેંચે, એકમાં ધક્કો મારે, એકમાં ખેંચે છે, બરાબર છે. તો આમાં વસ્તુ બંને કેસમાં તમારે વસ્તુ જે છે એટલે આ ભારે બોક્સ એને ખેંચવા માટે અથવા ધક્કો મારવા માટે જરૂરી ન્યૂનતમ બળ કેટલું આપણે શોધવાનું છે. તો તમને એક અલગ પેજમાં હું ડાયાગ્રામ દોરી દઉં, બરાબર, પછી આપણે ગણતરી કરીએ. જુઓ તો પહેલા કેસમાં કંઈક આવું થશે. બોક્સ અહીંયા છે આ રીતે, બરાબર છે. માનો કે આ એને ડાયાગ્રામ દોરી દઈએ આપણે આ રીતે. ચલો માનો કે આ પ્રમાણે બળ લગાડે છે, આ પ્રમાણે, બરાબર છે. કયા ખૂણે લગાડે? 30 ડિગ્રીના ખૂણે. ધક્કો મારે એટલે આ પ્રમાણે ધક્કો લાગતો હશે આ રીતે, બરાબર. હવે ઘણા છે ને અહીંથી કમ્પોનન્ટ પાડતા ન આવડે, અહીંથી ઘટક પાડતા ન આવડે, કામ કરવાનું. આગળ લઈ લો આને, કંઈ વાંધો નથી, આને આગળ લઈ લો. ચલો આ બળ આવી ગયું અહીંયા, આ બળ અહીંયા આવી ગયું, બરાબર છે. કયું બળ છે? FA. આ ખૂણો 30, તો આ ખૂણો 30 ડિગ્રીનો જ હોય. બંને ખૂણા કેવા થાય? સરખા જ થાય. સોરી, એક મિનિટ ફરીથી દોરી દઉં છું, બરાબર ને. આ ખૂણો 30, તો આ ખૂણો 30 જ થશે. ચલો ઘટક પાડો. આ ઘટક કયો આવશે એનો? FA cos 30 ડિગ્રી. કયો આવે? FA cos 30 ના આવશે FA sin 30 ડિગ્રી. આટલું થઈ ગયું. ખાલી બળની વાત થઈ. બીજું કયું બળ લાગે? એક તો લાગશે લંબ બળ N ઉપર લાગે, ઓકે. બીજું કયું બળ લાગે? આજે બોક્સ એનું MG લાગે કે ન લાગે? પાછું બોક્સનું MG હશે કે નહીં હોય? હજી કંઈ બાકી રહે છે? બાકી રહે છે. શું બાકી રહે? ઘર્ષણ બળ. વસ્તુ આમ આગળ વધવાની છે, ઇટ મીન્સ ઘર્ષણ બળ આ રીતે લાગશે. ઘર્ષણ બળ લાગશે આ રીતે. વ્યવસ્થિત દોરવું કે કામ દોરાય આપણે. સિમ્પલ ખાલી જે બળ લાગે છે એ જ બતાવીશ, બરાબર ભાઈ? હવે ઓકે, ચલો કયા બળ લાગશે? એક બળ લાગે છે FA cos 30 આ રીતે. આ બળ લાગે છે FA cos 30. cos 30 શું હોય? cos 30 થાય √3/2. તો કેટલા આવશે? FA × √3/2. એક આ બળ લાગ્યું. પછી એનું નીચે એક બળ લાગે છે. એક તો આ બોક્સનું વજન બળ પોતે લાગ્યું MG. બીજું કયું બળ લાગશે?
અને એક લાગે છે FA sin 30. કેવું લાગે છે? FA sin 30. એટલે કેટલા આવશે? FA/2 બરાબર ને, sin 30 થાય 1/2 આટલું બળ લાગશે. ઉપર લાગે છે લંબબળ n અને એની એક બળ લાગશે હજુ કયું? ઘર્ષણ બળ F. આટલું થઈ ગયું. તો વિચારો ને, ગતિ કોણ કરાવશે? FA√3/2. એને કોનો સામનો કરવો પડશે? FS મેક્સિમમનો. કારણ કે આપણે આ મિનિમમ શોધવાનું છે. મિનિમમ આ કેટલું હોવું જોઈએ કે જેથી પદાર્થ ગતિ કરવાની શરૂઆતમાં હોય. તો ગતિ કરવાની શરૂઆતમાં હોય ત્યારે ઘર્ષણ બળ મહત્તમ થઈ જાય. તો આપણે મૂકી શકીએ અહીંયા. શું મૂકી શકીએ? FS મેક્સિમમ બરાબર શું આવશે? √3/2 ઇન્ટુ FA. પણ હવે FS મેક્સિમમ કેટલા હોય? FS મેક્સિમમનું સૂત્ર એક જ છે. કયું? મ્યુએસ ઇન્ટુ n. કયું સૂત્ર છે? મ્યુએસ ઇન્ટુ n. તો મૂકીએ આપણે. માટે હવે પછી n શોધવા પડે. n કેટલા દેખાય છે? n કેટલા આવશે? mg પ્લસ F/2. તો મૂકો કિંમત. માટે FS મેક્સિમમ શું આવશે? FS મેક્સિમમ બરાબર મ્યુ કાઉન્સમાં mg પ્લસ F/2. વાત થઈ ગઈ પૂરી. જશે એટલે કિંમત મૂકી દો તો શું સાબિત થશે? FS મેક્સિમમ આવશે મ્યુ કાઉન્સમાં mg પ્લસ F/2 ઇઝ ઇક્વલ ટુ √3/2 ઇન્ટુ FA. અહીંયા F તરીકે શું છે પાછું? FA જ છે. અહીંયા ભૂલી ગયો છું. FA આવશે એ બધી જગ્યાએ. FA જ આવશે. તો હવે અહીંયા પણ FA છે, અહીંયા પણ FA છે. એક કામ કરીએ, આપણે મ્યુને અંદર ગુણ દઈએ તો શું આવશે? અહીંયા મ્યુ mg પ્લસ મ્યુ ઇન્ટુ FA/2 બરાબર √3 આટલું થઈ ગયું. હવે આપ એક કામ કરો, બે વડે ગુણ નાખવાને તો શું આવશે? અહીંયા 2 મ્યુ mg પ્લસ મ્યુ FA બરાબર √3 FA. હું જેટલા બી સ્ટેપ લખું છું બધા લખવાની જરૂર છે નહીં. તમે ડાયરેક્ટ, તો તમારી જગ્યાએ હું તો એ જ કરું, ડાયરેક્ટ સ્ટેપ અહીંથી આ સ્ટેપ સીધું આવવું જોઈએ. જેમ કે આ FA લસા લીધો, 2 આવી ગયા, 2 ઉડી ગયા બધી જગ્યાએથી. પછી આ FA ને ખાલી આમ લઈ જવાનું છે મ્યુ રાખીને. તો શું આન્સર આવશે વિચારો? FA આ બાજુ ગયું છે, હું છેલ્લે આન્સર લખી નાખું છું. FA બરાબર શું આવશે વિચારો? અહીંયા શું આવશે? આ માઇનસ જશે તો અહીંયા આવશે 2 મ્યુ mg. 2 મ્યુ mg છેદમાં આવશે √3 માઇનસ મ્યુ. થાય કે ન થાય આવું? આને આપ્યું સમીકરણ નંબર 1. હજી આપણે શું મેળવવા? FA મેળવ્યું છે. ટૂંકમાં આ બોક્સ છે એને તમારે ધક્કો મારીને ખેંચવું હોય, સોરી ધક્કો મારીને ખેંચવું નહીં, ધક્કો મારીને આગળ લઈ જવું હોય તો તમારે મિનિમમ આટલું બળ આપવું પડે. કેટલું આપવું પડે? FA બરાબર 2 મ્યુ mg ડિવાઇડેડ બાય √3 માઇનસ. આ પદ આમ ગયું, માઇનસ જશે એટલે માઇનસ મ્યુ એમ. એમાંથી FA કોમન કાઢે, આ બધું છેદમાં જવા દીધું. તો પહેલો આન્સર આવ્યો આપણે. હજી બીજો બોક્સ બાકી છે, આ ખેંચવાવાળું બાકી છે. ચલો એ દોર દઈએ ફટાફટ. અહીંયા દોર દઉં છું એનું સિમ્પલ ડાયાગ્રામ. ચલો અહીંયા દોર દઉં, વાંધો નહીં કંઈ. એ તો બહુ ઇઝી થઈ જશે. આ રીતે છે. આપણે આ પ્રમાણે ખેંચીએ છીએ એને FB બળથી. કેટલા બળથી? FB બળથી. તો ધારો કે અહીં ખૂણો 60 ડિગ્રીનો છે. કયો ખૂણો છે? 60 ડિગ્રીનો છે ને. તો ઘટક પડશે, આ ઘટક પડશે FB cos 60. કયો ઘટક પડે? FB cos 60. અને એ ઘટક પડશે અહીંયા એક FB sin 60. ઉપર પાછું લંબબળ લાગશે n, નીચે પાછું વજન બળ લાગશે કોનું? બોક્સનું mg. અને ઘર્ષણ બળ તો લાગવાનું છે આ બાજુ સ્મોલ f. ઓકે, તો જુઓ અહીંયા સાબિત શું થયું? આનો ડાયાગ્રામ દોરવો હોય સિમ્પલ, તો હવે એ પાછું આપણે આ પેજ પર જ દોરશું જેથી આપણે બંનેને કમ્પેર કરી શકીએ. તો અહીંયા આપણે કામ કરીએ, દોરીએ, અહીંયા દોર દો સિમ્પલ જેથી આપણું સમીકરણ બની શકે. તો ચલો અહીં જુઓ તમે, આ બાજુ બળ લાગે છે કયું? FB cos 60. cos 60 1/2 તો શું આવશે? FB/2 આટલું લાગશે. પછી ઉપર એક બળ લાગે, જો ઉપર બળ લાગે છે ને, ઉપર બળ છે FB sin 60 ને બીજું બળ લાગે લંબબળ. તો લંબબળ તો છે જ, ઉપરથી પ્લસમાં બીજું કયું છે? FB sin 60 ને sin 60 ની કિંમત હોય √3/2. તો √3 FB/2 લાગશે. નીચે લાગશે એક બળ mg અને અહીંયા લાગશે ઘર્ષણ બળ સ્મોલ f. એટલે સ્મોલ f. હવે આ ગતિ કોના કારણે કરશે? ગતિ કરશે FB/2 ના કારણે. એ કેટલું હોવું જોઈએ? મિનિમમ FS મેક્સિમમ જેટલું હોવું જોશે તો પદાર્થ ગતિ કરશે. તો લખીએ આપણે અહીંયા. માટે FB/2 બરાબર શું હશે? FS મેક્સિમમ. કેટલા આવશે FB બરાબર? AB બરાબર આવશે 2 ટાઈમ્સ FS મેક્સિમમ. પણ FS મેક્સિમમ હોય કેટલા? આપણે ખબર છે FS મેક્સિમમ સૂત્ર શું આવે? FS મેક્સિમમ બરાબર આવશે મ્યુએસ ઇન્ટુ n. પણ તમે જોઈ શકો છો n બરાબર શોધવા પડે તો સીધું લખાય અહીંથી mg બરાબર n પ્લસ √3 FB/2 થાય ને. તો એક તમને આ બે વડે ભાંગા ન હોત તો ચાલે, કારણ કે બે ઉડી જાય. કરીને દસા લઈશું પાછું આપણે. તો એક કામ કરીએ, n ને કરતાં બનાવો તો n બરાબર શું આવશે? માટે n બરાબર આવશે mg માઇનસ √3 FB/2. તો અહીંયા n બરાબર શું આવશે? mg માઇનસ √3 FB/2. હવે એ કિંમત આપણે ખાલી ક્યાં અહીંયા મૂકવાની છે. તો FS મેક્સિમમ બરાબર મ્યુએસ એમને રાખીએ અને શું આવશે? n બરાબર mg માઇનસ √3 FB/2. એ કિંમત આપણે પછી અહીંયા મૂકી દઈએ તો FB મળી જશે. ઇમ્પ્લાઇઝ FP ઇઝ ઇક્વલ ટુ 2 કાઉન્સમાં એ શું આવશે? FS મેક્સિમમ શું આવ્યું? મ્યુએસ કાઉન્સમાં mg માઇનસ √3
એફ બી બાય, તો હવે આવશે કે નહીં આવે? હવે અહીંયા એફ બી છે, અહીંયા એફ બી છે, બેને ભેગા કરવા પડશે. તો કામ કરો, કંઈ ગુણી નાખીએ આપણે. એફ બી કાઉન્સમાં શું છે? 2 મ્યુ mg આવશે ને, આવું શું છે? 2 મ્યુ mg માઇનસ આ બે વડે ભાગાકાર ઉડી ગયા તો શું થયા? √3 મ્યુ એફ બી ને બરાબર શું મળશે? 2 મ્યુ mg માઇનસ √3 મ્યુ એફ બી. મ્યુ એસની જગ્યાએ મેં અહીંયા શું લીધા છે? મ્યુ લીધા છે. આ પદ આખો આ બાજુ લાવો, સાબી શું થશે? આમાંથી કોમન શું આવશે? એફ બી કોમન આવશે ને. અહીં શું આવશે? 1 પ્લસ √3 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ mg. તો એફ બીને કરતા બનાવો તો એફ બી બરાબર શું આવશે? 2 મ્યુ mg છેદમાં આવશે 1 પ્લસ √3 મ્યુ. આ આવી ગયું એફ બી. દાખલા છે એ જીમાં પૂછાય છે. ભાઈ નીટમાં તો આટલું બધું લેન્ધી નહીં પૂછે. નીટમાં બની શકે તો કોઈ એકાદો કેસ પૂછશે, બે કેસ નહીં પૂછે. બરાબર છે? ખેંચવાવાળો કે ધક્કો મારવાવાળો. તો આપણને એફ એ મળી ગયા, એફ બી મળી ગયા. હવે તમે શોધવાનું શું છે? એફ એ ભાગ્યા એફ બી. ચલો એફ એ ભાગ્યા એફ બી શોધીએ. તો એફ એ ભાગ્યા એફ બી. એફ એ બરાબર શું આવ્યું? જો દેખાય છે તમને? 2 મ્યુ mg છેદમાં √3 માઇનસ યુ. અને છેદમાં શું આવશે? છેદમાં આવશે એફ બી. એફ બી આવશે 2 મ્યુ mg છેદમાં 1 પ્લસ √3 મ્યુ. તો 2 મ્યુ mg ઉડી ગયા બધામાંથી. તો સાબિત થશે એફ એ અપોન એફ બી ઇઝ ઇક્વલ ટુ આખું પદ ઉપર છે અને ઓલું પદ નીચે આવશે. તો શું આવશે અહીંયા? 1 પ્લસ √3 મ્યુ અને છેદમાં √3 માઇનસ મ્યુ. આવો તમારો આન્સર આવશે. બરાબર છે? તો દાખલો અહીંયા પૂરો થાય છે. દાખલો ઘણો સારો દાખલો છે. હવે આપણે આ ચેપ્ટરની છેલ્લી થિયરી ભણવા જઈ રહ્યા છીએ. જો કે આ થિયરી ઘણી બધી વખત આવી ગઈ છે અને ઘણા લોકોને આવડતી પણ હશે. કારણ કે આપણે કંઈક ને કંઈક આમાં જે પદ આવે છે એનો જિક્ર ક્યાંક ને કંઈક કરેલો જ હશે. તો નિયમિત વર્તુળાકાર ગતિ, આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તે એક ફિક્સ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ વેગના મૂલ્યથી ગતિ કરતો હોય છે. એનું જે વેગનું મૂલ્ય છે એ કેવું રહે? સતત અચળ રહે છે. પરંતુ જે વેગની દિશા છે એ વેગની દિશામાં સતત બદલાવ આવે છે. દરેક ક્ષણે વેગની દિશા અલગ અલગ હોય છે. અને આપણને ખબર છે વેગની દિશા ક્યાં હોય? વેગની દિશા નિયમિત વર્તુળાકાર ગતિમાં ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. જે બિંદુએ તમારે વેગ શોધવો છે એ દિશામાં વેગને એ બિંદુએ આ જે વર્તુળ છે એને સ્પર્શક દોરવામાં આવે તો એ શું આપશે તમને? વેગની દિશા આપે. તમને પ્રશ્ન પૂછાય કે નિયમિત વર્તુળાકાર ગતિમાં વેગ અચળ હોય છે. સાચું ખોટું? ખોટું. વેગ અચળ નથી હોતો. શું અચળ હોય છે? વેગનું મૂલ્ય અચળ હોય છે. વેગ એટલા માટે અચળ નથી કારણ કે વેગ સદિશ રાશિ છે અને સદિશ રાશિ છે એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે. મૂલ્ય પર ડિપેન્ડ કરે અને દિશા પર ડિપેન્ડ કરે. અહીં મૂલ્ય તો અચળ છે દરેક જગ્યાએ, પણ દિશા અચળ નથી. એટલા માટે વેગ અચળ છે નહીં એમ કહેવાય. બરાબર છે? વેગ અચળ નથી. પહેલી વાત તો આ થઈ. અને આપણને ખબર છે ચાગતિમાં તમને ભણાવ્યું હતું વી બરાબર શું હોય? ઓમેગા આર હોય. હવે તમને છે ને ઘણી વખત છે ને એમ કહી શકે એક પદાર્થ છે એ આટલા વેગથી નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તો આપણે વેગવાળા સૂત્ર બધા વાપરશું. અને ઘણી વખત તમને રકમ એમ પણ આપ્યું હશે કે એક પદાર્થ છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તો આપણે ઓમેગાવાળા સૂત્ર વાપરશું. ટૂંકમાં રકમમાં જે આપ્યું છે એનો આપણે યુઝ કરશું. તો આપણે સંબંધ ખબર છે વી બરાબર ઓમેગા આર. આ બધી આપણને ખબર છે વી બરાબર ઓમેગા આર. બીજી વાત, નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય પદાર્થ તેના પર એક પ્રવેગ લાગે. એ પ્રવેગ હોય કેન્દ્ર તરફ. ક્યાં હોય? કેન્દ્ર તરફ, જેને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. બરાબર છે? ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રીફ્યુગલ એક્સલરેશન. સેન્ટ્રીફ્યુગલ. બરાબર છે? તો આપણે ટૂંકમાં કહી દઈએ એસી. હવે આપણને ખબર છે સૂત્ર શું આવશે એની પહેલાં એક કામ કરી લઈએ. પહેલાં આ બળ લઈ લઈએ. ચલો કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ એફસી બરાબર શું હોય? mv²/r. શું હોય? mv²/r. અથવા તમે આને કેન્દ્ર ત્યાગી બળ પણ કહી શકો છો. તો કેન્દ્રગામી અથવા કેન્દ્ર ત્યાગી બળ કેટલું હોય? mv²/r. હવે મેં તમને કીધું એ પ્રમાણે આ તમારે ત્યારે વાપરવાનું જો તમને વેગ આપ્યો હોય તો. માનો કે રકમમાં તમને વેગ નથી આપ્યો પણ ઓમેગા આપ્યો છે તો શું કરશું આપણે? વી બરાબર શું મૂકી દઈએ? ઓમેગા મૂકી દઈએ. તો શું આવશે? એમ વેગનો વર્ગ કરો તો ω²r² છેદમાં r. તો શું સૂત્ર આવશે? mr ω². જો કે બધાને ખબર જ હશે. બધા જ સૂત્ર બધાને ખબર હશે. કંઈક ને કંઈક આવી જ ગયા છે આપણે અત્યાર સુધીમાં. બરાબર છે? તો કેન્દ્ર ત્યાગી બળ શું હોય? mv²/r અથવા mr ω². અથવા હજી એક વસ્તુ વિચારી શકીએ કે r ને કાઢી નાખીએ. જો આ સૂત્ર શેમાં છે? વીમાં ને આરમાં. આ શેમાં છે? r ને ઓમેગામાં. હજી આમાં એક વસ્તુ થઈ શકે. આ r ω² છે ને ઓમેગાને છૂટો પાડો તો શું આવશે? r ઓમેગા ઇન્ટુ ઓમેગા. શું આવશે? m r ઓમેગા ઓમેગા. એમાં જે r ઓમેગા વધ્યું એને શું કહી દેવાય? વી. તો સૂત્ર આવું આવી જશે m ઓમેગા વી. ઓકે, તો બધાને આવડી જ જશે હવે કે તમને જરૂર પ્રમાણે મૂકતા આવડવું જોઈએ સૂત્ર. વી ને આર આપ્યા હોય તો mv²/r, આર ને ઓમેગા આપ્યા હોય તો mr ω² અને ઓમેગા ને વી આપ્યા હોય તો m ઓમેગા વી. જો કે એક યાદ રાખશો તો બધા બીજા બનાવતા આવડી જવા જોઈએ આના આધારે. હવે આપણને ખબર છે બળમાંથી પ્રવેગમાં જવું જ શું કરવું પડે?
બળમાંથી કે પ્રવેગમાં જવું હોય તો દળ વડે, દળ છે જ દળ, એના વડે ભાંગવા પડે બળને. તો એક કામ કરીએ, જે એફસી છે, એફસીને હું દળ વડે ભાંગી નાખું તો શું મળશે મને? એસી મળશે. એટલે કે કેન્દ્ર ત્યાગી અથવા કેન્દ્રગામી પ્રવેગ મળશે. તો બધા ટૂંકમાં ઉપર જે સૂત્ર છે બળનું, એમાંથી બધામાંથી દળ ઉડી જશે. તો અહીં શું વધશે? v²/r, ω²r અને ઓમેગા ઇન્ટુ વી. તો આ થઈ જશે કેન્દ્ર ત્યાગી અથવા કેન્દ્રગામી પ્રવેગ. ચોથો મુદ્દો એમ લખ્યો છે કે વેગ અચળ નથી. બરાબર, તમને પ્રશ્ન પૂછાય કે નિયમિત વર્તુળાકાર ગતિમાં વેગ અચળ હોય છે તો વિધાન ખોટું આવશે. આવા પ્રશ્નો જનરલી નીટમાં ઘણી વખત હોય છે. બરાબર, સ્ટેટમેન્ટ બેઝ અથવા થિયોરિટિકલ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે આ ટાઈપના પ્રશ્ન હોય છે. તો પ્રશ્નનો આન્સર આવશે વેગ અચળ નથી. પણ એમ લખ્યું હોય વેગનું મૂલ્ય અચળ છે તો આન્સર સાચો કે ભાઈ વેગનું મૂલ્ય અચળ હોય છે. આપણે ખબર છે વેગના મૂલ્યને શું કહીએ આપણે? વેગના મૂલ્યને આપણે કહીએ ઝડપ. તો તમને પ્રશ્ન પૂછાય કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનો ઝડપ અચળ હોય તો સાચું છે. પાછું વેગનું જે મૂલ્ય ઝડપ કહેવાય. અને જ્યારે ઝડપમાં દિશા ભળે ત્યારે વેગ બની જાય. તો દિશા સતત બદલા કરે. ક્યાં દિશા હોય? એની સ્પર્શકની દિશામાં હોય. હવે બીજી એક મહત્વની વાત, તમને મેં ઘણી વખત કીધું છે કે નિયમિત વર્તુળાકાર ગતિ પદાર્થ કરતો હોય ત્યારે એને બહાર તરફ એક બળ લાગશે. હકીકત બહાર તરફ બળ લાગે જેને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. શું કહેવાય? કેન્દ્ર ત્યાગી બળ. ધ્યાનથી સમજવા કે ઉપરથી જશે. મને કે પદાર્થ આ સ્થાને છે તો એના તરફ એક બળ લાગતું છે કેન્દ્ર ત્યાગી બળ. મેં તમને ઘણી વખત કીધેલું છે કે આપણે હાઈવે પર ગતિ કરતા હોય, આપણે જ્યારે ફોર વ્હીલર છે બરોબર, અથવા કોઈ બી વ્હીકલ છે, જ્યારે બહુ વધારે સ્પીડથી ટર્ન લે, હાઈવે પર જ્યારે ટર્ન લેતી હોય ત્યારે આપણે અંદર બેઠેલા દરેક વ્યક્તિને એક અનુભવ થાય છે કે આપણે બહાર ધકેલાય છીએ. આ શું લાગે છે? આભાસી બળ લાગે છે. કારણ કે જે કાર છે અથવા જે ફોર વ્હીલર છે અથવા કોઈ પણ બીજું વ્હીકલ છે એ એક અઝડપી નિર્દેશ ફ્રેમ તરીકે વર્તન કરે ત્યારે કેન્દ્ર ત્યાગી પ્રવેગ શું કરે? બહાર ધક્કો મારે. બહાર ધક્કો મારશે તો વસ્તુ બહાર કેમ નથી જતી? આપણે હમણાં સમજેલા છીએ કે જે કારનું જે ટાયર છે અને રસ્તો છે એના વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એ શું પૂરું પાડે? કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો કેન્દ્ર ત્યાગી બળને સમતોલતું કંઈક બળ હોવું જ જોઈએ. જો એ ના હોય તો વસ્તુ બહાર ધકેલાઈ જવી જોઈએ. માનો એક જ બળ છે, આ એક જ બળ છે, આ એક જ બળ હોત કુદરતમાં તો વસ્તુ બહાર ફગવાઈ જ જાત, આપણે ટર્ન લઈ જ ના શકત. બરાબર છે? તો એના માટે રસ્તો શું છે કે એના માટે રસ્તો એ છે કે આ જે બળ છે એની જેટલું જ ટૂંકમાં એના મૂલ્ય જેટલું પણ વિરુદ્ધ દિશામાં સમતોલતું બળ મળી જાય તો એ બળ કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. તો આજે સમતોલતું બળ છે, આ બળ હકીકત આપણે પ્રોવાઈડ કરવું પડે. આ બળ આપણે હકીકત પ્રોવાઈડ કરવું પડે. અને આ જે એફસીપી છે, જો એફસીપી લખ્યું છે, સીપી ફોર, જો આ કેન્દ્ર ત્યાગીને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રીપેટલ ફોર્સ અને કેન્દ્રગામીને કહેવાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. અને સીપી લખ્યું એટલે કે દેટ મીન્સ સેન્ટ્રીપેટલ્સ બહાર તરફ છે. કેન્દ્રનો ત્યાગ કરવા માંગે છે, ટૂંકમાં દૂર જવા માંગે કેન્દ્રથી. બરાબર છે? તો આ બળ ઓટોમેટિક ઉત્પન્ન થશે. પણ એનો સામનો કરવા માટે આપણે કોઈ બી રીતે આ બળ પ્રોવાઈડ કરવું પડે. ચલો, આપણે તો કુદરતની દયા કહેવાય કે ભાઈ આપણે વાહનનું ટાયર છે અને જે રસ્તો છે એની વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ એફસીનો ભાગ એફસી તરીકે વર્તન કરશે. જો એફસી હોય નહીં, એફસી આપણે પ્રોવાઈડ કરવું પડે. એફસી પ્રોવાઈડ ન કરે શું થાય? વસ્તુ જે છે એ ધકે બહાર ધકેલાઈ જશે. બરોબર કે નહીં? આપણે ખબર છે આપણને કે ભાઈ ગાડી સ્લીપ થાય ત્યારે શું થાય છે? ગાડી સ્લીપ થવાનું કારણ આ છે. બરાબર, મોટા ભાગે જો રસ્તો ઘણી વખત છે ને સ્લીપરી હોય, તમને ખબર હોય તો ચોમાસામાં ગાડી સ્લીપ વધારે થાય. કારણ શું? કારણ એ છે કે રસ્તો ભીનો હશે. ભીનો રસ્તો એટલે થોડોક મ્યુ ઘટી જાય. બરાબર, જે રસ્તો છે અને વાહનની જે સપાટી છે એ સપાટી વચ્ચે ઘર્ષણા ઘટી જાય. શું ઘટી જાય? મ્યુ ઘટી જાય. મ્યુ ઘટે તમને ખબર છે વી મેક્સિમમ ઘટે. કારણ કે વી મેક્સિમમ સૂત્ર શું આવે? કોઈ પણ સૂત્ર હોય, સૂત્ર શું આવશે? મ્યુ એસ આરજી. થોડુંક વિચારો ભાઈ, ફિઝિક્સ બધે છે. બરોબર, ફિઝિક્સ ચલો નથી ગમતું તો પણ ફિઝિક્સ તો થોડુંક આવડવું જોઈએ. આ રીતે વિચારતા હોય. ઓકે, તો વી મેક્સિમમ બરાબર શું? અંડરરૂટ મ્યુએસ આરજી. હવે રસ્તા અને ટાયર વચ્ચેનો મ્યુએસ ઘટે તો વી મેક્સિમમ ઘટે. હવે અમુક લોકો ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, દરેકની સ્પીડ દરેક વખતે સરખી જ હોય ટર્ન મારતી વખતે. હવે જરૂરી સ્પીડ કરતાં જે આ મહત્તમ સલામત ઝડપ છે એની કરતાં જો ઝડપ વધારે હોય તો ડેફિનેટલી જે છે એ એફસીપી વધી જશે. અને આ એફસીનો ભાગ કોણ ભજવે? જનરલી ઘર્ષણ બળ. એ ઘર્ષણ બળ છે એટલું બધું પ્રોવાઈડ નહીં કરી શકે એટલે એફસી ઘટશે ને એફસી ઘટે એટલે એફસીપી વધી જશે. ત્યારે શું થાય? સ્લીપ થશે. આ બધે આપણે અનુભવ કર્યું છે. અને આપણે એવું પણ અનુભવ કર્યું છે, માનો કે રસ્તા પર કોઈ જગ્યાએ ઓઇલ ઢોળાયેલું હોય અથવા એવું કંઈ મટીરિયલ ઢોળાયેલું હોય, બરાબર, દ્રવ્ય કે જેનાથી મ્યુ ઘટી જાય. બરાબર છે? તો એવા કેસમાં પણ ગાડી સ્લીપ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. કારણ કે મ્યુ ઘટશે એટલે શું થશે? વાહનની મહત્તમ સલામત ઝડપ ઘટશે. અને વાહનની મહત્તમ સલામત ઝડપ છે એ ઘટી જાય તો વાહનની તમારી જે એકચ્યુઅલ સ્પીડ છે એની કિંમત છે જો આનાથી વધે તો વાહનને સ્લીપ થવાના ચાન્સ ઓછા છે. ઇન ધ સેન્સ ઓફ, આમ ટૂંકમાં કેવું આમ કહી શકાય કે એફસીપીનો સામનો કરે એવું એફસી બળ હોવું જોઈએ કેન્દ્ર તરફ. અને એફસીપી ક્યાં હોય? હંમેશા એફસીપી છે કેન્દ્રથી બહાર તરફ. બીજું એક એક્ઝામ્પલ આપું તમને. આપણે કોઈ માનો કે દોરી વડે પથ્થરને લટકાવી અને પથ્થરને ફેરવીએ તો દોરી શું કરે? વિચાર કરો, દોરી આ પ્રમાણે પથ્થર અહીંયા છે,
તો પથ્થર ગોળ ગોળ ફરતો એટલે એના પર એક બળ તો લાગતું જ હોય. સિમ્પલ. કયું બળ લાગે? એફસીપી તો લાગવાનું છે. કયું? કેન્દ્ર ત્યાગી બળ. એ હંમેશા ટ્રાય એવી કરશે પથ્થર બહાર હોય છે કેન્દ્રથી. પણ આપણે માનો કે આવું પથ્થર બહાર જતો કેમ નથી અને કેમ વર્તુળાકાર માર્ગમાં ફરે છે? કારણ કે એના પર એક એફસી લાગતું છે. શું લાગતું છે? એફસી લાગતું છે. એફસી આપણે બહારથી આપવું પડે અથવા ગમે તે પ્રોવાઈડ કરવું પડે. તો આ કેસમાં એફસી કોણ પ્રોવાઈડ કરશે? દોરી પ્રોવાઈડ કરશે. દોરીનું જે તણાવ બળ છે એ દોરીનું તણાવ બળ એફસી પ્રોવાઈડ કરશે. કેન્દ્રગામી બળ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કોણ પ્રોવાઈડ કરશે? દોરી, એટલે કે દોરીનું તણાવ બળ, અને સામે હશે સેન્ટ્રીપેટલ ફોર્સ કેન્દ્ર ત્યાગી બળ એફસીપી. બરોબર કે નહીં? સમજ પડે કે નહીં? તો એફસી છે એ જો નહીં હોય તો ભાઈ વસ્તુ ગોળ વર્તુળાકાર ગતિ કરી શકશે નહીં. આઈ થિંક તમને સમજ પડી ગઈ હવે. અને હવે બીજી વાત, એફસીની દિશા ક્યાં હોય અથવા એફસીપીની દિશા ક્યાં હોય? તો એફસીપીની દિશા જે સ્થાને પદાર્થ છે ત્યાંથી કેન્દ્રથી બહાર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. શું કહેવાય? ત્રિજ્યાવર્તી દિશા. બરોબર? આ રીતે. અહીંયા હોય તો ક્યાં હશે? આ રીતે હશે. એટલે એવું નહીં કે હંમેશા આમ જ હોય, આમ જ હોય એવું જરૂર નથી. અહીંયા હોય તો આમ હશે, અહીંયા હોય તો આ રીતે હશે. બરાબર? ટૂંકમાં દરેક જગ્યાએ એ રીતે હશે. જો દોરી છે બધી જગ્યાએ, અહીંયા આવશે એફસીપી તો એફસી અંદર આવશે. તો જે દિશામાં એફસી હોય એ દિશામાં શું હોય? પ્રવેગ હોય. એટલા માટે તને શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. શું કહેવાય? આને કેન્દ્રગામી પ્રવેગ. આને કહેવાય કેન્દ્રગામી બળ. આને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. પણ દિશા ક્યાં હશે? હંમેશા એની દિશા કેન્દ્રમાંથી પસાર થાય એ પ્રમાણે ત્રિજ્યાવર્તી દિશામાં હશે. શું થાય? ત્રિજ્યાવર્તી દિશામાં. ખબર પડી ગઈ આટલી? ઓકે, ચલો. તો આઈ થિંક નિયમિત વર્તુળાકાર ગતિ આપણે ઘણી બધી વખત આવી ગઈ છે. એમાં કોઈને જરા પણ હવે ડાઉટ રહેવો જોઈએ નહીં. બરાબર? અને તમને પૂછે કેન્દ્રગામી પ્રવેગ, જે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય પદાર્થ, એનો કેન્દ્રગામી પ્રવેગ અચળ હોય છે. સાચું? ખોટું? ખોટું. કેન્દ્રગામી પ્રવેગ અચળ ન હોય. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય. કારણ કે દિશા જો બદલે છે. અત્યારે દિશા અહીંયા છે, ઘડીક પછી ડાયરેક્શન આ બાજુ, ટૂંકમાં આ પ્રમાણે આવ્યા જ કરે દિશા. બરોબર છે? દિશા અહીંયા અચળ નથી પણ મૂલ્ય અચળ છે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, ચલો. હવે એક બહુ મહત્વની થિયરી છે. જો કે તમારે એના ડાયરેક્ટ જે જવાબ આવે એ યાદ રાખવાનો છે. થિયરીની સાબિતી તમારે જ્યારે એક્ઝામ હોય ત્યારે કરવા બેસવું નહીં, બાકી સમય ઘટશે. તો આપણે થિયરી સાબિત કરીએ. જો ક્વેશ્ચન એવો છે, માનો કે એક ગોળ આ પ્રમાણે વર્તુળાકાર માર્ગ બનાવેલો છે. બરાબર છે? આ પ્રમાણે શિરોલમ કેવો છે? શિરોલમ છે. આ પ્રમાણે માનો કે એક રિંગ છે. એ રિંગ એક્ઝેક્ટલી બતાવું તો આવું કંઈક માનો ને, સમથિંગ લાઈક ધીસ. આ રીતે એક આ પ્રમાણે ગોળાકાર માર્ગ બનાવેલો છે. માનો કે ગાડી અહીંયા છે અથવા એક વસ્તુ અહીંયા દેખાય છે. આ પ્રમાણે હકીકત આ પ્રમાણે છે. આ ઊભો છે. આ તો આ સીધો થઈ ગયો. આ પ્રમાણે માર્ગ નથી, આ રીતે માર્ગ છે. સમજ પડે? તો વસ્તુ છે એને અહીંથી ગતિ કરીને અહીંયા આવવું છે. તો ક્વેશ્ચન એવો છે કે આપણને ખબર છે જો અહીંયા એની પાસે બહુ વધારે વેગ નહીં હોય તો એવું થશે કે અહીંથી ઉપર જશે, પછી અમુક માનો કે અહીંયા સુધી ચડી શકે, પછી પાછી નીચે આવી ગઈ. એવું નથી કરવાનું. સિમ્પલ શું કરવાનું છે? અહીંથી ગતિ કરીને ઉપર તરફ જવાનું છે, અહીંયા મેક્સિમમ પોઈન્ટ પર આવવાનું છે અને ત્યાંથી ફરી પાછું અહીંયા નીચે આવવાનું છે. આ રીતે ટૂંકમાં આ પ્રમાણે ગતિ ચાલુ રાખવાની. સમજ પડે છે કે નહીં પડતી? ઓકે, હું ફરીથી કહું છું. અહીંયાથી એને શું કરવાનું છે? ગતિ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. ધીમે ઉપર જશે, અહીંયા પહોંચવાનું છે. તો ક્વેશ્ચન એવો છે, નિવગ એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે જો એ બી નામ આપી દીધા, એ બી ને સી બિંદુ. એ પાસે વી મિનિમમ એટલે કે મિનિમમ વેલોસિટી કેટલી હોવી જોઈએ કે જેથી તે સી બિંદુ પાસે પહોંચી શકે. ટૂંકમાં અહીંયા એક પદાર્થ છે, એને સી બિંદુ પર પહોંચવું છે. તો અહીંયા એને એક ધક્કો મારવા વાળું છે. બરોબર છે? અહીંયા એની પાસે કેટલી ઝડપ હોવી જોઈએ મિનિમમ કે જેથી અહીંયા પહોંચી શકે. મિનિમમ કેમ લખ્યું? જો એનાથી ઓછી ઝડપ ઓછું થાય અહીંયા પહોંચી નહીં શકે. અને બીજો ક્વેશ્ચન એ છે કે સી પાસે કેટલો વેગ હશે ને બી પાસે કેટલો વેગ છે. હું એક ચોખવટ પાડી દઉં કે અહીંયા વસ્તુને એટલો વેગ આપવાનો છે કે સી પાસે એ કંઈક વેગ ધરાવે. સી પાસે એનો ઝીરો વેગ ના હોવો જોઈએ. ઝીરો વેગ હશે શું થાય તમને પછી કહું છું, પણ એ પાસે એવો કંઈક વેગ હોવો જોઈએ કે જેથી એ સી પાસે પહોંચી શકે અને સી પાસે અમુક કંઈક મિનિમમ વેગ તો ધરાવે જ. તો ચલો સ્ટાર્ટ કરીએ. માની લઈએ કે એ પાસે એનો વેગ છે વીએ, બી પાસે વેગ છે વીબી અને સી પાસે વેગ છે વીસી. તો માનો કે એ પાસે વેગ હોય તો એ પાસે કયા બળ લાગે? આ દોરી જો ભાઈ, આ દોરી છે, દોરી વડે બાંધેલો પદાર્થ. આપણે પદાર્થને અહીંયા વીએ જેટલો વેગ આપી દેવાનો છે. કેટલો વેગ આપી દેવાનો છે? વીએ જેટલો, કે જેથી એ આગળ ધીમે વધતો જાય ને સી પર પહોંચે, સી પર પણ કંઈક વેગ ધરાવે. તો આપણે વીએ કેટલો હોય એ શોધવાનું છે અને સી પાસે કેટલો વેગ હોય બી પાસે કેટલો વેગ હોય એ પણ શોધવાનું છે. ફટાફટ આપણે ગણતરી કરીએ. તો ચલો અહીંયા કયા બળ લાગે એના પર? કયા બળ લાગશે? એક બળ તો સિમ્પલ વાત છે, એક બળ લાગે તણાવ બળ ટી, અને આ વસ્તુ આ પ્રમાણે છે, વસ્તુ ઊભી છે એટલે વજન બળ લાગશે નીચે. તો અહીંયા લાગશે વજન બળ લાગશે mg. હજી એક બળ લાગશે, કયું વિચારો? કયું બળ લાગશે? mv²/r. આ બળ લાગશે mv²/r. કેન્દ્ર ત્યાગી બળ લાગવાનું છે. અને જો કેન્દ્ર ત્યાગી બળ જે લાગશે સપોર્ટ કોણ કરશે? ટી કરશે. જો ટી કામમાં આવશે અહીંયા. mg + mv²/r બંનેનો સામનો કોણ કરશે? ટી કરશે. લખી શકાય અહીંયા એ પાસે શું લખી શકાય? અહીંયા જેટલું ઉપર તરફ બળ હશે એટલું તરફ નીચે તરફ બળ હશે, માટે લખાય ટી બરાબર શું આવશે? mg + mv. વી એ શું આવશે? વી એ આવશે. એ પાસે વેગ va²/r.
આર આને આપે સમીકરણ નંબર 1. બીજું આપણે કરશું આમાં ઉર્જા સંરક્ષણનો ઉપયોગ. કોનો ઉપયોગ કરશું? ઉર્જા સંરક્ષણનો. ચલો એની કઈ આની પાસે કઈ ઉર્જા છે? ધારો કે આ સપાટી છે ને હું h બરાબર 0 કહી દઉં છું, ટૂંકમાં સ્થિતિ ઉર્જા 0 લઈ લઉં છું, તો એ પાસે કુલ ઉર્જા કેટલી હશે? કુલ ઉર્જા E બરાબર આવશે k પ્લસ યુ. હવે યુ તો 0 છે, સાબિત શું થયું? કુલ ઉર્જા આવશે E બરાબર હાફ એમ વીએસ સ્ક્વેર. આને આપે સમીકરણ નંબર 2. સમજ પડી ગઈ? માનો કે ધીમે ધીમે પદાર્થ ઉપર જાય છે, ઉપર જઈને બી પર પહોંચ્યો, બી ને ક્રોસ કરી બી પાસે કેટલો વેગ થઈ ગયો? જો વેગ ઘટતો જાય છે, કારણ કે આપણે એના પર કામ નથી કરતા, આપણે એને એક વખત વેગ આપીને મૂકી દીધો છે. એટલે જેમ 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 ઉપર જશે એમ ગ્રેવિટીની વિરુદ્ધમાં ગતિ કરે છે, એટલે એનો વેગ ઘટતો જાય. ઓબ્વિયસ વાત છે, બરાબર? ગ્રેવિટીની વિરુદ્ધમાં જાય છે પોતાની જાતે, એટલે એનો વેગ ઘટશે. અને ધીમે ધીમે ધારો કે સી પર પહોંચ્યો, સી પાસે વેગ આટલો હશે, વીસી, બરાબર? સી પાસે વેગ ધારો કે વીસી છે, આપણે વીસી શોધવાનું છે. તો કામ કરીએ, સી પાસે કયા કયા બળ લાગે? જુઓ તો સી પાસે બળ કયા લાગે વિચારો. સી પાસે એમજી ક્યાં લાગતો હશે? સી પાસે એમજી લાગતો છે નીચે. ક્યાં લાગતો છે? એમજી નીચે લાગતો છે. બહાર કયું બળ લાગે? ભાઈ એક બળ તેનું કામ કરવાનું છે. કયું? એક બળ છે એનું કામ કરવાનું છે. કયું? અરે ભાઈ એફસીપી. એટલે કયું બળ? કેન્દ્ર ત્યાગી બળ. કેટલું હોય? હંમેશા એમ વી સ્ક્વેર બાય આર. પણ અહીં વીસી આવશે કે વેગ ઘટી ગયો, એટલે જે બિંદુએ જે વેગ હોય એ લેવો પડે. તણાવ બળ આવશે કે નહીં આવે? શું લાગે તમને? માનો ને એક દોરી બાંધી તમે, એ દોરીને તમે દોરી છે આપણે એને પદાર્થને ફેરવીએ છીએ શિરોલંબ દિશામાં, આ પ્રમાણે ચક્કર આમ ઘુમાવવાનું છે, આ રીતે આ પ્રમાણે ચક્કર ઘુમાવવાનું છે, આ રીતે. ઓકે, તો દોરી જે બાંધી છે, હવે એ પદાર્થ છે એ માંડ સી પર પહોંચ્યો. આપણે જો મિનિમમ વેગ આપવાનો છે. કેટલો વેગ આપવાનો છે? મિનિમમ વેગ. હવે મિનિમમ વેલોસિટી આપશું. મિનિમમ વેલોસિટી એટલી આપવાની છે કે પદાર્થ સી પર પહોંચે ને થોડો કંઈક વેગ ધરાવે. ઓકે, તો આવા કિસ્સામાં, અને પદાર્થ અહીંયા સીધો ઉપર છે, એટલે આવા કિસ્સામાં તણાવ બળ હશે 0, કારણ કે દોરી થઈ જશે ઢીલી. સીધી વાત છે, પદાર્થ છે એવું આમ ઊભું, દોરી આમ ઊભી કેમ રહી શકે? સમજ પડે કે દોરી નીચે રહી શકે? દોરી તમે કોઈ પદાર્થ લટકાવ્યો હોય તો દોરી આમ રહી શકે, દોરી આમ રહી શકે, દોરી આમ રહી શકે? આમ વિચારો, પદાર્થ અહીં હોય, દોરી આમ રહી શકે? ન રહી શકે? ના રહી શકે ને દોસ્ત. દોરી આમ રહી શકે, તમે આમ બાંધી દીધી દોરી, પદાર્થ લટકાવ્યો તો આ સીધી રહી, આમ રહી શકે? ઊંધી રહી શકે? આમ ન રહી શકે ને. તો આ કેસમાં શું થશે? તો પદાર્થ આમ રહ્યો કેમ? બે બળ લાગે. એક તો લાગે એમજી અને બાર બળ લાગે એમવી સ્ક્વેર બાય. આ બંનેની અસરના કારણે પદાર્થ આમ રહેશે, પણ દોરીમાં ત્યારે કોઈ તણાવ બળ નહીં હોય. સમજ પડે કે ન પડે? સમજ પડી જોઈએ. અહીંયા તણાવ બળ કેમ આવ્યું? આ કેસમાં તણાવ બળ કેમ આવ્યું અહીંયા? કારણ કે બે બળ એને નીચે ખેંચે. કયા બળ ખેંચે છે નીચે? એમજી પ્લસ એમવી સ્ક્વેર બાય આર. આ બંનેની અસરના કારણે તણાવ બળ અહીંયા આવ્યું. પણ જ્યારે પદાર્થ સી પર પહોંચશે ત્યારે સી પર એનો એમજી ક્યાં લાગશે? નીચે લાગશે. તો એમજી લાગે છે નીચે, અને એક બીજું બળ છે કેન્દ્ર ત્યાગી બળ, ક્યાં લાગશે? ઉપર લાગશે. દેટ ઇઝ એમવી સ્ક્વેર બાય આર. આટલું થશે. પરંતુ હવે તણાવ બળ 0 હશે, કારણ કે દોરી આખી ઊભી છે. ઊભી દોરીમાં તણાવ બળ હોય નહીં, કારણ કે ગ્રેવિટીની અસર. જો ગ્રેવિટી તો નીચે તરફ છે, હા, અહીંયા પણ એમજી ઉપર લાગતો તો ઓબ્વિયસલી એમાં શું થાત? તણાવ બળ ઉત્પન્ન થાત. લખીશું શકીએ આપણે સી પાસે તણાવ બળ T બરાબર 0, કારણ કે સી બિંદુ એકદમ ઉપર આવેલું છે, ત્યાં તણાવ બળ 0 છે, T બરાબર 0. સાબિત શું થયું? સી પાસે શું સાબિત થયું? mg બરાબર, વિચારો ને, બે બળ લાગે છે. સી પાસે બે બળ લાગે છે. એક તો નીચે લાગે છે mg, ઉપર લાગે છે mv સ્ક્વેર બાય આર. તો ઉપર આવશે mvc સ્ક્વેર બાય આર. તો સાબિત શું થયું? માટે vc સ્ક્વેર બરાબર શું આવશે? vc સ્ક્વેર બરાબર આવશે gr. આવ્યું કે ન આવ્યું? vc સ્ક્વેર બરાબર શું આવશે? gr. અને આપીએ સમીકરણ નંબર 3. ચલો સી પાસે ઉર્જા સંરક્ષણ આપીએ. સી પાસે ઉર્જા સંરક્ષણ પરથી, ચલો સી પાસે કુલ કેટલી ઉર્જા છે વિચારો તો કુલ ઉર્જા E બરાબર શું આવે? k પ્લસ યુ. શું આવશે? E બરાબર k પ્લસ યુ. મૂકો કિંમત. માટે E બરાબર ચલો k કેટલા છે? સી પાસે કેટલી ઉર્જા કેટલી છે? હાફ એમ વી સ્ક્વેર ને, એટલે શું આવશે? હાફ એમ વીસી સ્ક્વેર પ્લસ સી પાસે યુ કેટલા છે? સી પાસે યુ, વિચારો, સી પાસે સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જા મેળવવા માટે શું કરવું પડે? ઊંચાઈ મેળવવી પડે. ચલો અહીંયા આપણે ધાર્યું કે ઊંચાઈ 0 છે, તો સી પાસે ઊંચાઈ કેટલી હશે? આટલી. આગળ થાય ઊંચાઈ, આ ત્રિજ્યા આર છે, આ ત્રિજ્યા આર, કેટલી ઉર્જા થાય? 2r થાય ને. તો સી પાસે સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgh. તો મૂકીએ કિંમત mg ઇન્ટુ h. h બરાબર શું આવશે? અહીંયા લખી દો ક્યાંક h બરાબર આવશે 2r. આ કેસમાં h બરાબર કેટલા આવશે? 2r. તો mg ઇન્ટુ 2r. તો કુલ કેટલી ઉર્જા આવશે? E બરાબર આવશે હાફ એમ વીસી સ્ક્વેર પ્લસ 2mgr. આ થઈ ગઈ સમીકરણ નંબર 4. આ શું થઈ ગઈ? સી પાસે કુલ ઉર્જા. પણ કુલ ઉર્જા તો હંમેશા અચળ હોય, પછી એ પાસે હોય, બી પાસે હોય, સી પાસે હોય. આપણે આખું ચેપ્ટર ભણાય એના વિશે, બરાબર, કાર્ય ઉર્જા પાવરમાં, કે ઉર્જાનું સંરક્ષણ થાય છે. નોર્મલી કોઈ આમાં ઘણી વખત ઘર્ષણ બળ લાગે, અને ઘર્ષણ બળ લાગશે તો અમુક ઉર્જા ક્યાં જાય? ઘર્ષણનો સામનો કરવામાં જાય. તો એ આપણે ગણતા નથી અત્યારે, હજી કહું છું, બરાબર. તો એ પાસે જેટલી કુલ ઉર્જા છે એ જ ઉર્જા સી પાસે છે. ઓકે, તો મુખ્ય કિંમત માટે એ પાસેની કુલ ઉર્જા બરાબર સી પાસેની કુલ ઉર્જા. એના પરથી લખી શકો આ ઉર્જા સંરક્ષણ પરથી. ચલો એ પાસે કુલ કેટલી ઉર્જા છે? હાફ એમ વીએસ સ્ક્વેર. તો અહીંયા આવશે હાફ એમ વીએસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા? ઈ પાસે કુલ ઉર્જા કેટલી આવી? હાફ
એમ વીસી સ્ક્વેર પ્લસ 2mgr એટલે આવશે કે ન આવે? હવે કામ કરીએ, આપણે વીએ શોધવો છે તો આપણે વીસીને કિંમત મૂકી દઈએ. ચલો વીસી બરાબર શું, વીસી સ્ક્વેર બરાબર શું મૂકાય? જીઆર. તો લખ્યું છે ચોખ્ખું અહીંયા વીસી સ્ક્વેર બરાબર શું લખાશે? જીઆર. ચલો તે કામ કરીએ, જો અહીંથી હાફ એમ બધામાંથી ઉડી ગયા, અહીંયા હાફ એમ નથી તો આપણે કામ કરીએ અને બે વડે ગુણીને બે વડે ભાંગીએ. સમજ પડશે કે નહીં પડે? આ 2mgr લખ્યા ને અને માનો કે બે વડે ગુણ્યા છે ને બે વડે ભાંગ્યા તો ઉપર શું આવશે? 4mgr ભાંગ્યા 2. હવે બધામાંથી હાફ એમ કાઢી નાખીએ શું આવશે? અહીંયા વીએસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો લખી દઉં છું, આ વીસી સ્ક્વેર પ્લસ અહીં શું આવશે? 4gr. સમજ પડે કે ન પડે? પડવી જોઈએ. મેં શું કર્યું? 2mgr છે અને બે વડે ગુણ્યા બે વડે ભાંગ્યા તો ઉપર શું આવશે? 4mgr ભાંગ્યા 2. એમાંથી m/2, આમાંથી m/2 આમાંથી m/2 કોમન કાઢ્યા તો ઉડી ગયા. તો શું આવું વધ્યું? હવે કામ કરીએ, વીસી સ્ક્વેર બરાબર શું હોય? વીસી સ્ક્વેર બરાબર શું મૂક્યું? જીઆર મૂક્યું. તો શું આવશે અહીંયા? માટે વીએસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જીઆર પ્લસ 4gr. માટે વીએ બરાબર √5gr. આઈએમપી સમીકરણ, ઘણું આઈએમપી સમીકરણ છે, ડાયરેક્ટ યાદ રાખવાનું છે. તમને પ્રશ્ન પૂછાય કે એ પાસે પદાર્થનો મિનિમમ વેગ કેટલો હોવો જોઈએ કે અર્ધ વર્તુળ પૂરું કરી અને સી બિંદુ પાસે કંઈક વેગ ધરાવે? તો શું આન્સર આવશે? √5gr. શું આવશે? √5gr. અને વીસી કેટલા આવ્યા? વીસી √gr. કેટલા આવ્યા? વીસી √gr. ઘણા થશે કે સી પાસે વેગ ન હોય શું થાય? વિચારો, સી પાસે વેગ ન હોય શું થાય? પદાર્થ આમ ધીમે ધીમે ગતિ કરે છે, સી પાસે પહોંચ્યો, માનો કે સી પાસે વેગ 0 થઈ ગયો તો એમજી ક્યાં લાગશે? એમજી નીચે લાગવાનું છે, એમજી નીચે લાગવાનું છે, બરાબર છે. તણાબળ લાગશે? તણાબળ તો લાગતું જ નથી, કારણ કે દોરી ઊભી થઈ ગઈ છે એટલા માટે. તો જો આ કેસમાં સી પાસે જો વેગ નહીં હોય, માનો કે સી પાસે વેગ નહીં હોય તો કન્ડિશન આવી થશે. આ માનો કે સી બિંદુ છે, આ સી બિંદુ છે તો નીચે કયું બળ લાગશે? નીચે બળ લાગશે એમજી. એમજી તો ભાઈ લાગવાનું છે, વેગ હોય કે ન હોય. પછી એફસીપી લાગશે? એફસીપી નહીં લાગે, કારણ શું? વેગ 0 થઈ ગયો. કેન્દ્ર ત્યાગી બળ ક્યારે લાગે? mv²/r અનુસાર જો વેગ હોય તો લાગે, પણ વેગ જ 0 છે તો એફસીપી લાગશે કે નહીં લાગે? નહીં લાગે. ચલો તણાવ બળ લાગશે 0, તો તણાવ બળ પણ 0 થઈ ગયું. અહીંયા તણાવ બળ પણ 0 થઈ ગયું, એફસીપી પણ 0 થઈ ગયું. તો હવે એના પર એક જ બળ લાગે, કયું? એમજી. તો ડાયરેક્ટ નીચે પડશે, ડાયરેક્ટ નીચે પડશે. આપણે એને નીચે નથી પાડવાનો, આપણે એને ગતિ ચાલુ કરાવવાની છે, ચાલુ રાખવાની છે દોસ્ત. સમજ પડે છે? એટલે સી પાસે કંઈક વેગ હોવો જોઈએ. જો સી પાસે વેગ 0 હોય તો અહીં મૂકી દો 0, વીસી સ્ક્વેર બરાબર 0 મૂકો, ઈ બરાબર શું આવશે? 2mgr આવશે. તો આખું પદ ઉડી જાય તો વીએ બરાબર શું આવશે? √4gr. તો વીએ બરાબર √4gr આવશે. ક્યારે? સી પાસે વેગ 0 ની ચાહત હોય તો. પણ સી પાસે વેગ કંઈક હશે, કારણ કે પદાર્થ છે ગતિ ચાલુ રાખે છે. તો અહીંયા પહોંચી ગયો, ધીમે ધીમે નીચે આવશે, ધીમે ધીમે નીચે આવશે એટલે એનો વેગ વધતો જશે. તો જ્યારે એ પર પહોંચે પાછો તો કેટલો વેગ આવી ગયો? પાછો √5gr વેગ આવી જશે. પાછો ઉપર જશે, બરાબર છે, પાછો બી પર આવ્યો, પાછો સી પર આવશે, કેટલો વેગ હશે? √gr હશે. પાછો નીચે આવશે. જો એ વેગ છે, વેગ છે એટલે નીચે આવશે. જો એ વેગ 0 હોય તો એના પર એફસી 0 થઈ જશે, તો એક જ બળ આવશે, તો શું થશે? ડાયરેક્ટ નીચે પડી જશે, પડીને ઓટોમેટિક અહીંયા આના પર પડશે. તો આમ ગતિ થાય. જો આવી ગતિ થાય, આ ઉપર ગયો સીધો નીચે આવશે. ક્યારે? વેગ ન હોય તો. જો આ પ્રમાણે, બરાબર છે, ગ્રેવિટીને કારણે નીચે આવશે, કોઈને હેલ્પ કરવાવાળું છે નહીં. પણ જો અહીંયા વેગ હશે તો ગતિ આ પ્રમાણે થશે, ઉપર જશે, ધીમે ધીમે વેગ ઘટ્યો, અહીંયા પહોંચો, પાછો નીચે આવશે. જો વેગ હશે સી પાસે તો આ પ્રમાણે ગતિ થશે. અહીંયા જો આ પ્રમાણે વેગ બહુ વધારે હશે, ધીમે ધીમે વેગ ઘટતો જશે. કેમ? ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે એટલા માટે સી પાસે વેગ હોવો જરૂરી છે. સી પાસે વેગ નહીં હોય પદાર્થ નીચે પડી જશે. ઓકે, તો સી પાસે વેગ કેટલો હશે? √gr. વી એ પાસે કેટલો વેગ હશે? √5gr. થોડોક લેક્ચર 2 મિનિટ ખેંચાશે, પણ થોડુંક સહન કરી લેવું, બરાબર? એટલે કારણ કે ટોપિક આ પૂરો થઈ જાય. હવે બી પાસે વેગ શોધવો છે. બી પાસે વેગ કઈ રીતે મળશે? બધાને મળી જાય, આવડી જવો જોઈએ. વિચારો, બી પાસે કયા બળ લાગે? એક તો આ બાજુ લાગે ટી અને આ બાજુ લાગશે mv²/r. વીબી² આવશે, અહીંયા આવશે તણાવ બળ, સોરી અહીંયા આવશે નીચે mg આવશે. ઓકે, તો આ કેસમાં ટી બરાબર થશે mvb²/r. હવે ચલો આ બી પાસે વેગ શોધવું શું કરવું પડે? બી પાસે કુલ ઉર્જા કેટલી હોય? બી પાસે કુલ ઉર્જા ઈ બરાબર, તો શું આવશે? હાફ એમ vb². એક તો આવશે ને બી પાસે ઉર્જા, બી પાસે ગતિ ઉર્જા કેટલી આવશે? હાફ એમ vb² પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgh. કેટલી ઊંચાઈ આવી? mg × r, બરાબર ને? તો આટલી મળી ગઈ તમને કુલ ઉર્જા બી પાસે. હવે એ પાસેની ઉર્જા કેટલી છે? ઈ બરાબર હાફ એમ vs. એક કામ કરીએ, આપણે કિંમત મૂકી દઈએ. ઈ બરાબર હાફ એમ તો છે જ, પણ વીએ બરાબર શું મળી ગયું? વીએસ સ્ક્વેર બરાબર શું મળ્યું આપણને? 5gr. તો મૂકી દઉં અહીંયા 5gr. આને આપી દો સમીકરણ નંબર 5, બરાબર ને? આને આપણે 5 કહી દઈએ, આને 6 કહી દઈએ, આને 7 કહી દઈએ, બરોબર કે નહીં? મેં શું કર્યું? વીએ બરાબર √5gr મળી ગયું છે, એને જસ્ટ મૂકી દીધું. તો શું બની જશે? હાફ એમ vs ની જગ્યાએ આવી જશે હાફ એમ 5gr. અને એ કિંમત અહીં મૂકી દે. જો આ શું છે? આ છે બી પાસેની સ્થિતિ કુલ ઉર્જા. શું છે? આ બી પાસેની કુલ ઉર્જા અને આ છે એ પાસેની કુલ ઉર્જા. બે કુલ ઉર્જા સરખી જ હોય તો કિંમત મૂકીએ. અહીંયા શું આવશે? અને મૂકી દઉં, આની જગ્યાએ શું મૂકી દઉં? હાફ એમ × 5gr ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા હાફ એમ vb² પ્લસ આ જે mgr છે ને એને 2 વડે ગુણો ને 2 વડે ભાંગું, શું આવશે? આ
2mgr ભાગ્યા 2. હવે બધામાંથી m/2 કોમન નીકળી જશે. અહીં શું વધશે? અહીં વધશે ખાલી 5gr. અહીંયા વધશે 5gr ઇઝ ઇક્વલ ટુ અહીં વધશે ખાલી vb² પ્લસ અહીં શું વધશે 2mgr. શું આવશે અહીંયા? 2gr. ઓકે, અહીં આવશે 5gr ઇઝ ઇક્વલ ટુ vb² પ્લસ 2gr. આ 2gr જો આ બાજુ આવે તો 5gr માંથી 2gr બાદ થાય, શું વધે? 3gr. તો શું મળશે? vb² બરાબર 3gr, એનું વર્ગમૂળ થાય √3gr. √3gr યાદ રાખી લો. સીધું યાદ રાખ્યું તો બહુ સારું પડે. જો 5 3 1 યાદ આમ રાખવાનું. જો √gr તો આવવાનું છે બધામાં. √gr આવશે. અહીંયા 5 હોય, અહીંયા 3 હોય ને 1 હોય. એ પાસે હવે કેટલો? √5gr. બી પાસે હવે કેટલો? √3gr. અને એફસી પાસે કેટલો? √1gr. ઓકે, યાદ રહેશે કે યાદ રહી જશે. ઓકે, તો લેક્ચર આપણે અહીંયા રાખીએ. આ થિયરી જે છે વ્યવસ્થિત સમજજો ભાઈ, બહુ કામની થિયરી છે. આમાંથી પ્રશ્ન પૂછાય છે, ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા છે. બરોબર? તો એ પાસે વેગ હોવો જોઈએ √5gr, બી પાસે હોવો જોઈએ √3gr અને સી પાસે વેગ હશે કેટલો? √gr. તો આ ગતિ ચાલુ રાખ્યા કરશે. તો તમારે બહારથી કોઈ બળ નહીં કરવું પડે. જો સી પાસે વેગ 0 થઈ ગયું, પદાર્થ નીચે પડશે, ગતિ ચાલુ નહીં રાખે. બરોબર છે? એટલે સી પાસે મિનિમમ વેગ કંઈક હોવો જોઈએ. અને એ પાસે કેટલો વેગ હોવો જોઈએ? √5gr. જો એ પાસે √5gr કરતાં ઓછો વેગ હશે તો પદાર્થ આ પ્રમાણે ગતિ ચાલુ રાખશે નહીં. ઓકે, તો લેક્ચર અહીંયા રાખીએ છીએ. ધન્યવાદ.